અભિનેતા અભિનય કરે એમાં કોઈ બેમત ન હોય, પણ જે વ્યક્તિ અભિનેતા બને એ પહેલાં જ અભિનય જેનું નામ હોય તો એ આખી વસ્તુ સ્થિતિ સાવ અલગ થઈ જતી હોય છે. ડૉક્ટર અભિનય બેંકર આ એક એવા જ વ્યક્તિ છે. ડૉક્ટર અભિનય બેંકર. કન્ફ્યુઝ તમે હતા કે અમને કન્ફ્યુઝ કરવા નામ રાખ્યું છે? આઈ ડોન્ટ નો. એટલે એમની સાથે ડિસ્કશન કરવાનો મોકો મળ્યો છે પણ એ બોલતા નથી, એટલે એ બહુ ક્લિયરલી કહી શકાય નથી. અને બેન્કર અમે લોકો કોઈ બેન્કર છીએ નહીં. તમે હાજી કાસમ તારી વીજળી એ નાટક ડાયરેક્ટ કર્યું છે જી. તો એ આખું કેવી રીતના ઊભું થયું? હાજી કાસમદારી વીજળી ની સાથે હું એક્સપોઝ થયો તો લગભગ આજથી 15 વર્ષ પહેલા. ત્યારે મેં માઇકલને પ્રોમિસ આપેલી હતી, મયુર ચૌહાણને, કે આપણે આ સાથે કરશું. જ્યારે કરશું ત્યારે તું હોય છે એમાં. તમારો જો નેક્સ્ટ પ્રશ્ન એ હોય કે આદિત્ય ગઢવી કેવી રીતે જોડાયા, તો એનો જવાબ હું પહેલા જ આપી દઉં. 13 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છો અને 13 ફિલ્મો પણ નથી કરી, એટલે આવું એચિવમેન્ટ તો દિલીપ કુમારનું પણ નહોતું. તમારે શું કારણ રહ્યું કે 13 વર્ષમાં 13 ફિલ્મો પણ ન થઈ? ઓફકોર્સ તમે કામ શોધતા હોય તો તમે જુદા જુદા ડિરેક્ટર્સને મળો. એ વખતે જે બી કમર્શિયલ રંગભૂમિ પર કામ કરી રહ્યા હતા કે આ તે બધું કામ આ છે, હું અહીંયાથી ભણેલો છું, આ છે, ટ્રેનિંગ લીધેલી છે, કે ઓકે કાલે રિહર્સલ છે, તમે આવી જજો, એક નોકરનો રોલ છે. અને બહુ ટિપિકલી પેલું અમુક કેરેક્ટર્સ હોય, મને એનો પણ વાંધો નહોતો. પણ સ્ક્રિપ્ટ તમે ત્યાં જુઓ તો સ્ક્રિપ્ટની અંદર તમને એમ થાય કે આના માટે આપણે જે ભણ્યા છે એ આના માટે તો નથી પણ ક્લાસિક પ્લેસ કે ટેગોર કે શેક્સપિયર, આને ક્યાં મેળ જ નથી ખાતો. આ તો હું ડાયરેક્ટ પણ કરી શક્યો. તો આપણા પોડકાસ્ટનો જ્યારે હું થંબનેલ બનાવું ત્યારે ડૉક્ટર અભિનય બેંકરમાં ડૉક્ટર ભૂલી જાઉં તો ચાલશે? બોલો, લગતા નહીં. વધારે ખુશ ત્યારે થઈશ કે જ્યારે કોઈ સાચા નામ ના ઉચ્ચારણ સાથે બોલાવે. બાકી કેટલી વાર અરે લખેલું છે, મને ઘણી વાર ડીએમ્સમાં એવું આવતું હોય છે કે અરે અભિનવ સર, પણ અભિનવ નથી ભાઈ, તું જુએ છે કે અભિનય ભાઈ લખેલો છે. વાય નોટ વાય? વાય નોટ ભાઈ? નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. અભિનેતા અભિનય કરે એમાં કોઈ બેમત ન હોય, પણ જે વ્યક્તિ અભિનેતા બને એ પહેલાં જ અભિનય જેનું નામ હોય તો એ આખી વસ્તુ સ્થિતિ સાવ અલગ થઈ જતી હોય છે. આ વાત આપણે અભિનય બેંકર સાથે કરવાના તો છીએ જ કે શું છે આની પાછળની ઘટના, પણ આજે એમને મળીને મને વ્યક્તિગત રીતના ખૂબ આનંદ થાય છે. કારણ કે જે વ્યક્તિ જ્યારે તમે પોતે કશું ન હો અથવા તો તમે કોઈક એક જગ્યાએ પગ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હો અને તમને પૂરો સાથ આપે, તમને પૂરું સન્માન આપે, ત્યારે એ વ્યક્તિ પ્રત્યે જ્યારે તમે કંઈક એચિવ કરી લીધું હોય, 5 લોકોમાં પૂછવા માંડો, ત્યારે એ વ્યક્તિ સાથે ફરીથી અથવા તો આવી રીતના એક મંચ સજ્જ કરીને વાત કરવાનું આવે ત્યારે અંદરથી એક આનંદ થાય. ડૉક્ટર અભિનય બેંકર આ એક એવા જ વ્યક્તિ છે. જ્યારે હું બહુ શરૂઆતમાં મીડિયામાં હતો અને કોઈ એક મુહૂર્ત હોય કે ફિલ્મનું એનાઉન્સમેન્ટ હોય ત્યારે હું ગયો હતો, અને જેને કહેવાય કે મોટા મોટા સ્ટાર્સ હોય તમને અવોઇડ કરતા હોય, પણ અભિનયભાઈ બોલાવીને બેસાડે કે બોલો શું પૂછવું છે, જે પૂછવું એ પૂછો, તો એક લાગણી બંધાઈ જાય. તો એ પછી આજે લગભગ 10 વર્ષ જે હું એ ઘટનાની વાત કરું છું, ત્યાર પછી આજે 10 વર્ષે અમે આ રીતના એક સજ્જ મંચમાં બેઠા છીએ અને ઇનફોર્મલ વાતો કરવાના છીએ. અભિનયભાઈ, વેલકમ. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. અત્યારે હું ફોર્મલ બેઠો છું, ધીરે ધીરે કરી ઇન્ફોર્મલ થઈ જઈશ બોડી લેંગ્વેજમાં પણ. કંઈ જ વાંધો નહીં, અને તો જ મજા આવશે. હા હા બિલકુલ. તો આપણે શરૂઆત કરીએ વાતચીતની. ડૉક્ટર અભિનય બેંકર. કન્ફ્યુઝ તમે હતા કે અમને કન્ફ્યુઝ કરવા નામ રાખ્યું છે? તમે ડૉક્ટર છો કે અભિનય કરો છો કે પછી બેંકર છો?
જો અભિનય મારે કરવો હતો કે નહોતો એવી મને જાણ થાય એ પહેલાં, એટલે મારા બર્થથી જ મારું નામ છે હા, અભિનય. એટલે એ બી એ એક છે કે પુત્રના લક્ષણ પારણામાંથી એવું જોઈ લીધું હતું તમારા મમ્મી પપ્પાએ કે ફઈએ નામ પાડ્યું હોય તો? ફઈ નહીં, પપ્પા જ છે પપ્પા, આમાં તો. હા. અને પપ્પાએ કદાચ એ પારખી લીધું હોય એ પણ નથી ખબર મને, પણ મે બી કદાચ એમને નાટકો કે ફિલ્મો અને સાહિત્યમાં ખૂબ રસ રહેલો છે, એટલે હોઈ શકે કે આઈ ડોન્ટ નો. એટલે એમની સાથે ડિસ્કશન કરવાનો મોકો મળ્યો છે, પણ એ બોલતા નથી, એટલે એ બહુ ક્લિયરલી કહી શકાય એવું નથી. અને બેન્કર, અમે લોકો કોઈ બેન્કર છીએ નહીં પણ, અને ડૉક્ટર મેળવેલી મહેનત ડોક્ટરે કરીને જી રસથી જે તરફ જવું હતું એ સંશોધન તરફ જઈને મેળવેલી એક ફોર્મલ ઉપાધિ છે. તો અભિનયની શરૂઆત ક્યારથી થઈ? એટલે ઓબ્વિયસલી તમે આમ જો તો ડ્રામાનો જીવ મુખ્યત્વે, જે હું તમને જે રીતના ફોલો કરું છું, તો આ સફર કેવી રીતના શરૂ થઈ? તમે કહ્યું કે ડ્રામાનો? એવું ખરું કે નામનો ભાર તારે કે ના હવે મારે આ જ કરવું પડશે? અરે ના, જરાય નહીં. મારે તો જે એ ઉંમરમાં દરેક યુવાનને કરવું હોય એવું બધું જ મારે કરવું હતું. મારે પરદેશ જઈને ભણવું હતું, પણ કારણ કે એ વખતે જ મારા ઘણા બધા મિત્રો હતા, એ ઓસ્ટ્રેલિયા અને કોઈક યુએસમાં, કોઈ કેનેડામાં અલગ અલગ જગ્યાએ જઈને ભણી રહ્યા હતા. તો એ જ એ કહે ને કે એક ફાર્મા ભણતો હોય એટલે મારે પણ ફાર્મા કરવું છે, એવી રીતે આ હતું. મારે સ્પોર્ટ્સમાં જવું હતું. હું જર્નલિઝમ પણ ભણ્યો નથી, પણ મેં કરેલું છે. મારા મામાની સાથે રહીને ફોટો જર્નલિઝમમાં પણ મેં ખાસું એવું કામ કર્યું. પણ એ વખતે રીલવાળા કેમેરા હતા, કોડેકનું ને એનું, એટલે એ બહુ મોંઘું પડતું હતું, એટલે પછી એ શોખ છોડવો પડ્યો. અમુક આર્ટિકલ્સ ને અમુક ફોટોગ્રાફ્સ ન્યૂઝપેપરમાં છપાયેલા પણ ખરી, અંગ્રેજી ન્યૂઝપેપરમાં જે તે વખતે. પછી એ પણ સમજાયું કે બહુ મોંઘી કળા છે. ભણવામાં પહેલાંથી એવી રુચિ રહી નહોતી કોઈ વિષય પ્રત્યે પણ, અને બહુ સ્ટીરિયોટિપિકલી કે આર્ટ્સને હંમેશા સૌથી નીચે ગણવામાં આવે, કોમર્સ મધ્યમ આવે અને સાયન્સ એટલે બહુ ઇન્ટેલિજન્ટ કહેવાય. આ જ પ્રકારની એક સામાન્ય નેક્સ્ટ ડોર કોઈ છોકરાની વાત હોય એટલી જ સાદી વાત છે, અને એ જ કોમ્પ્લેક્સિટીમાંથી પસાર થઈને કોઈક એક જગ્યાએ પહોંચ્યા, જેમાં જેવું કહેવાય ને કે તમારી આ ડેસ્ટિની કદાચ નક્કી હશે કે તમારે અહીંયા મળશો એટલે તમને એક માણસ તમને મળશે જે તમને ત્યાંથી આંગળી પકડીને, જે તમે ભટકી રહ્યા છો ત્યાંથી એક રાહ ઉપર લઈ જશે. અને પછી ત્યાંથી અલગ અલગ લોકો મળતા ગયા અને અહીંયા સુધી પહોંચ્યા છે. તો કોઈ ફોર્મલ ટ્રેનિંગ? ડેફિનેટલી. મેં પ્રોફેશનલી કામ શરૂ કરી દીધું બતોર એક્ટર. અને આ કયા વર્ષની વાત હશે? આ વાત છે 2003, 4, 5ની, કે જેમાં બહુ એમેચ્યોર થિયેટર અને મોજ મજા માટે કરતા હોય એવી રીતે. એક કરતાં એવું સમજાયું કે, અને દરમિયાનમાં હું ગુજરાત કોલેજમાં એક થિયેટર ડિપાર્ટમેન્ટ ચાલે છે, વર્ષોથી ચાલે છે. એના વિશે મને ખબર પડી. ત્યાં જઈને માહોલ જોયો તો સમજાયું કે આ તો કંઈક ગજબ વર્લ્ડ છે, કે જેમાં કેટલું ડેડિકેશન સાથે લોકો સવારના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી કે 12 વાગ્યા સુધી લોકો સતત અહીંયા રિહર્સલ્સને પ્રેક્ટિસ કરે છે. તો એ વર્લ્ડ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. એની પહેલાં મેં પ્રોફેશનલી કામ શરૂ કરી દીધું હતું. પ્રોફેશનલ પ્લેઝ કરી રહ્યો છું, એમાંથી આર્થિક ઉપાર્જન થઈ રહ્યું છે. પછી મને એમ થયું કે આ કળા શીખવા માટેનું જો એક કોર્સ ચાલી રહ્યો છે, એ ડિપાર્ટમેન્ટને મળ્યો ત્યાં સુધી મને BA, BCom અને BSc આવી 3 જ સ્ટ્રીમ ખબર હતી. પછી ખબર પડી કે બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ પણ થાય છે. અને ત્યાં એડમિશન લીધું, ત્યાંથી ટ્રેનિંગ લીધી, અને એ રીતે એકેડેમિક્સની પણ સફર થઈ. અને ત્યાં સમજાયું કે આ ખરેખર જાણવું, શીખવું, સમજવું જરૂરી છે. એમણે પણ તમે ભણ્યા વગર પણ તમે એક્ટિંગ કે થિયેટરની વિશ્વને સમજી જ શકો છો. ઓફકોર્સ. પણ જો તમને એક ગુરુ, એક મેન્ટર મળે છે તો તમને કરેક્ટ રાહ ઉપર લઈ જઈ શકે છે, અને ત્યાંથી ઘણી બધી ઉજાગર થાય છે. બરાબર. તો એ ગુરુ કોણ? વૃંદાવન વૈદ્ય સાહેબ, અચ્છા. શ્રીકાંત બિલગી સર, આ બે જ લોકો હતા જે આખો ડિપાર્ટમેન્ટ એ વખતે ગુજરાત કોલેજનું થિયેટર ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. વૃંદાવન સરની સાથે ખાસી એવી બહુ જ રિગરસ ટ્રેનિંગ થઈ છે, કે જેને કહેવાય પેલું ગુરુ શિષ્ય પરંપરામાં હોય ને કે છડી લઈને બેસે, એટલે એમનું પરફોર્મન્સ અથવા તો નાટક થિયેટરના જ કોલેજનું જ કોઈ પ્રોડક્શન થતું હોય અને તમારે બેક સ્ટેજ કરવું હોય તો પણ તમારે કોઈ ખૂણામાં બેસી રહેવું પડે કે તમે જે કરો છો મને એમાંથી કંઈક શીખવા મળી જાય, પ્લીઝ અલાઉ મી ટુ જસ્ટ સિટ હિયર. એમાં પણ અલાઉ નહોતું. પછી ધીરે ધીરે કરીને કોન્સ્ટન્ટ તમે હોય ને કે રોજ દરવાજે આવીને બેસી જતા હોય, રાઈટ, ને પછી ક્યારેક એ માણસને એમ થાય કે સારું અંદર આવી જા, ચલો. પછી અંદર આવ્યા હોય ને કે એવું કંઈ હોય તો હું
ચા નાસ્તો પાણી જે લાવવાનું હોય આઈ વિલ મેનેજ ધ બેક સ્ટેજ બટ એટલીસ્ટ અલાઉ મી ટુ સિટ હિયર. કારણ કે બહુ અદ્ભુત કામ કરતા હતા એ વખતે. એમ કરીને એમની પાસેથી એમને ગુરુ મેં બનાવ્યા એ વખતે. મારા મેન્ટરે થયા અને એમની સાથે ઘણા બધા નાટકો કર્યા. બહુ ઓછા લોકોને એવી ખબર છે કે મેં હાસ્ય કલાકાર તરીકે મેં એન્ટ્રી લીધી હતી. મેં મિમિક્રીથી શરૂઆત કરી હતી. બહુ જ ઓછા લોકોને ખબર છે કારણ કે રિસન્ટ ટાઈમ્સમાં જ્યારે પબ્લિકલી જ્યારે મારું એક્સપોઝર થયું તો પીપલ નો મી એઝ અ વેરી ઇન્ટેન્સ એક્ટર. પણ બહુ જ ઓછા લોકોને ખબર છે કે હું એક્ટર અને સિરિયસ એક્ટર, સિરિયસ રોલ્સ, પર્સનાલિટી પણ સિરિયસ. હા, પણ આઈ યુઝ ટુ ડુ અ લોટ ઓફ કોમિક કેરેક્ટર્સ. એમાંથી પછી ક્યાંક જે હોય ને કે સાચી દિશા તરફ લઈ જવામાં એ મને વૃંદાવન સરે ખાસી હેલ્પ કરી કે વોટ એક્ઝેક્ટલી ડુ યુ વોન્ટ ટુ ડુ. ડુ યુ વોન્ટ ટુ રિમેન એઝ અ મિમિક્રી આર્ટિસ્ટ ફોર યોર લાઈફ ટાઈમ? દેટ ઇઝ ઓકે, એમાં કંઈ ખોટું નથી. બટ ઇફ યુ વોન્ટ ટુ પરસ્યુ યોર કરિયર એઝ એન એક્ટર, એઝ અ વેરી સિરિયસ એક્ટર, then go for right kind of scripts, study classic plays, ક્લાસિક્સથી લઈને મોડર્ન કન્ટેમ્પરરી સુધી. એ પછી એ તરફની દિશા શરૂ થઈ. તો કોની મિમિક્રી કરતા તમે? બધી જ, પણ અત્યારે કરી જ નહીં કારણ કે આ બધું છૂટી ગયું છે વર્ષોથી. પણ એટલે કોઈ એક ખાસ તમને ગમતા હોય કે હું આની? નહીં, એટલે બધા જ આ વખતે બહુ એ વખતે જે ટિપિકલ એક્ટર્સની જે મિમિક્રી થતી હોય અથવા અમુક પોલિટિશિયન્સની જે થતી હોય આપણને જે સમજ મને લાગે છે કે ત્યાંથી જ આ બોડી લેંગ્વેજ ઓબ્ઝર્વ કરવાની કે વોકલ એક્સપ્રેશન્સને ઓબ્ઝર્વ કરવાની અને તમને કોઈ ફોર્મલ ટ્રેનિંગ જ્યાં સુધી તમારી પાસે એક્ટિંગની નથી ત્યાં સુધી તમે જોઈને મને લાગે છે કે કોઈ પણ એક્ટરની શરૂઆત એમ જ થાય છે કે ઘરમાંથી જ તમે કોઈકની મિમિક્રી શરૂ કરો છો એન્ડ ધેન યુ સ્ટાર્ટ ઇમ્પર્સનેટિંગ ધી પોપ્યુલર પર્સનાલિટીઝ અને એમ કરીને પછી જો તમને દિશા મળે તો તમે કરેક્ટ વેમાં એક્ટિંગ તરફ જાઓ. તમે કીધું કે એક્ટિંગમાંથી અર્થોપાર્જન કરતા હતા. હા, આ કદાચ ઘણાને શોકિંગ લાગે કે એક્ટિંગમાંથી એ પણ ગુજરાતમાં, તો તમે ફક્ત એમાંથી જ અત્યાર સુધી કર્યું છે કે વચ્ચે ક્યાંય તમારે જોબ કરવી પડી કે નાનો મોટો બિઝનેસ કરવો પડ્યો અને સાથે એક્ટિંગ કરવી પડી? ના, એવું તો નથી થયું. જોબ અથવા તો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હોય એ શોખથી આવ્યો હોય કે થોડું એક્સપેન્ડ કરીએ. બાકી મારું સંપૂર્ણ જીવન અત્યાર સુધી જેટલું પણ છે બધું માત્ર ને માત્ર થિયેટર ઉપર જ. કારણ કે એઝ યુ નો ફિલ્મોગ્રાફી મારી ઘણી ટૂંકી છે. જે સામાન્ય રીતે 13 વર્ષમાં એક એક્ટરની કમસે કમ 13 ફિલ્મો હોવી જોઈએ એવી મારી 13 ફિલ્મો પણ નથી. એટલે એ ઘણી ટૂંકી છે. એના વિશે આપણે આગળ વાત કરીશું તમે જે પ્રશ્નો કરશો એ પ્રમાણે. પણ માત્ર થિયેટર ઉપર જ કામ, એની ઉપર જ જીવન નિર્વાહ રહ્યો છે. એટલે અત્યાર સુધી મેં જેટલા સાથે વાતચીત કરી છે પોડકાસ્ટ ડાયરીઝમાં, આઈ થિંક તમે પહેલા પર્સનાલિટી છો જે કહેવાય ને અત્યારે તો સોફો ઠોકીને કહી રહ્યા છે કે અર્થોપાર્જન થઈ શકે છે. થઈ જ શકે. એનું કારણ પણ હું તમને કહું કે સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ, જી, તમે મને કહો ને એમણે કઈ હિન્દી ફિલ્મો કરી છે? ગુજરાતી ફિલ્મો તો હમણાં કરી. બાકી એમના ફાધર એ પણ એટલે મુંબઈ અમદાવાદમાં એટલો ફેર તો ના કોઈ એવો એસ જ કોઈ ફેર નથી. અહીંયા પણ એટલા જ શોઝ થાય છે. મુંબઈથી આવીને આ તો કોવિડ પછી સિનારીઓ બદલાયો છે, પણ મુંબઈથી આવીને પછી તો એવો પણ સમય આવ્યો કે જ્યારે મુંબઈના નાટકો પહેલાં અમદાવાદથી ઓપન થાય. કારણ કે અમદાવાદમાં જ એટલી બધી સંસ્થાઓ છે કે તમારા શોઝ એવરેજ નાટકના પણ 150 શોઝ તો આરામથી થઈ જાય. પણ 150 શો કોઈ એક એક્ટર કરે તો એ 6 મહિના કે વર્ષની અંદર જો 150 શો થાય તો ઇટ્સ અ ગુડ અમાઉન્ટ યુ આર ગેટિંગ ટુ સર્વાઈવ ફોર ધી એન્ટાયર યર. બીજું તમે નામ લો તો સૌમ્ય જોશી સાહેબ છે. એમણે ફિલ્મો તો હમણાં શરૂ કરી. બાકી એમણે આખું વખત એમણે માત્ર થિયેટર અને કવિતાઓ મુશાયરા ઉપર જ એમનો જીવન નિર્વાહ પણ એ જ ચાલ્યો છે. એમને તો ચાલતી નોકરી એમણે મૂકી દીધેલી છે HKમાં એઝ અ પ્રોફેસર. દેટ ટુ આફ્ટર વેલકમ જિંદગી. તો પહેલું નાટક આમ પ્રોફેશનલી યાદ આવે ખરું? ડેફિનેટલી. અનસુની નામનું એક પ્લે જે મલ્લિકા સારાભાઈએ ડિરેક્ટ કર્યું હતું. દર્પણમાંથી એ થયું હતું. ગુજરાતી? ના 3 ભાષામાં અમે કર્યું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષામાં. આ પ્લે બેઝડ હતું એક ચોપડી છે જેનું નામ છે અનહર્ડ વોઇસીસ. અંગ્રેજીમાં છે ચોપડી. હર્ષવર્ધન કરીને લેખક છે. એમણે આ બુક લખી. એ IAS ઓફિસર હતા જેમના ટ્રાન્સફર જેટલી અલગ અલગ સ્ટેટ્સમાં થયા ત્યાં એમણે રહીને એ જગ્યાના ઇશ્યુઝને, ત્યાંના લોકોના પ્રશ્નોને ઓબ્ઝર્વ કર્યા અને એ જ લોકોના એમાંથી કોઈક એક કેરેક્ટરની રિયલ વાર્તા એમણે એઝ ઇટ ઇઝ એમના બુકમાં ઉતારી છે.
એમાંથી જ 5 વાર્તાઓ જુદા જુદા પ્રકારની એ સિલેક્ટ કરી. એ 5 વાર્તાઓના 5 પ્રોટોગનિસ્ટ, એમાંથી એક ડૉક્ટર મલ્લિકા સારાભાઈ પોતે કરતા હતા, એક હું કરતો હતો, બીજું એક બીજા 3 જે એક્ટર્સ હતા અમારી ટીમમાં, અને બાકી આખી મોટી ટીમ. તો એવી રીતે મારું પહેલું પ્રોફેશનલ પ્લે કે જેમાં એક સ્ટોરી છે એનો પ્રોટોગનિસ્ટ તરીકે હું એમાં હતો. અને એના અમે 3 ભાષામાં બેંગ્લોર, કર્ણાટક, એટલે સાઉથથી લઈને દિલ્હીથી લઈને મુંબઈ, ગુજરાત, રાજસ્થાનથી લઈને બહુ જ બધી જગ્યાએ અમે લોકો એના શોઝ કર્યા. આઈ થિંક more than 150 shows. So that I consider as a first professional play. I won't say commercial play. It's a professional play, કારણ કે અમે એટલા જ પ્રોફેશનલ વેમાં જઈને પરફોર્મ કરતા હતા જુદી જુદી જગ્યાએ, જુદા જુદા સર્કમસ્ટાન્સીસમાં અને જુદા જુદા પ્રકારના વેન્યુ અને ઓડિયન્સની સામે. તમારું એક નાટક મેં જોયું છે, સમુદ્ર મંથન. કરેક્ટ. એ બી ફર્સ્ટ રોમાં જોવાનો લાવો મળ્યો હતો. તો એમાં કહીએ ને કે એક વિશાળ, એટલે આખું સ્કેલ બહુ મોટો ને એ રીતનો હતો. તો જ્યારે તમે નાટક કરો તો એ રીતના એટલે તમે ઓસ્ટક ઘણીવાર થઈ જાઓ તો કે ઓ શું સેટ છે, કે શું એકચ્યુઅલી શું સ્ક્રિપ્ટ છે, ઘણીવાર તો કે શું વાર્તા આપણે શું કરી રહ્યા છીએ. અમુક જે તમે કીધું એકદમ નાના લોકોની નાની વાત હોય, સેટ પણ કંઈ ખાસ ના હોય, તો એક અભિનેતા તરીકે શું ફેર પડે તમારી સાયકીમાં, અથવા તો હાઉ યુ એપ્રોચ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્ક્રિપ્ટ્સ અને સેટ્સ વગેરે? કારણ કે હું એવા પ્રકારના નાટકો સાથે વર્ષોથી જોડાયેલો છું જેમાં એક પ્રકારનું રિસર્ચ હોય છે, જેમાં ડેપ્થ હોય છે. મોટાભાગના મારા નાટકો એવા છે કે જેમાં બોક્સ સેટ બહુ ઓછા રહેલા છે. આઈ થિંક વેલકમ જિંદગી સિવાય એક પણ નાટક એવું નથી કે જેમાં બોક્સ સેટ હોય. અને સૌમ્ય સરનું પણ આ પહેલું નાટક હતું કે જેમાં એમણે બોક્સ સેટનો યુઝ કરેલો છે, કે જેમાં ઘરના સેટનો યુઝ થાય છે. એમનું પહેલું નાટક આઈ થિંક. સો જ્યારે મંચ સજ્જા એટલે કે સેટનું ડિઝાઇન થતી હોય અથવા તો જ્યારે બનતો હોય તો એ લગભગ અમારી સામે જે આખું વિશ્વ ખડું થતું હોય છે. એટલે એ અભિભૂત ત્યારે થવાય કે ડાયરેક્ટ જ્યારે તમે જુઓ છો, તમારી સામે જ્યારે આખું નિર્માણ એનું થઈ રહ્યું છે તો તમે એનો ભાગ બની જાઓ છો, તમે એ પ્રોસેસનો પાર્ટ છો. તમે સમુદ્ર મંથનના રેફરન્સની વાત કરી તો એમાં જે સેટ ડિઝાઇનર્સ અલગ અલગ પ્રકારના લોકો આવ્યા, જેમાં સ્ટેજમાં સેન્ટરમાં એક પેલું પરિકર મૂકીને એનું માપ લીધું હોય. પહેલાં એવું વિચારેલું હોય કે એને હાઇડ્રોલિક સેટ બનાવીએ, જેમાં આખું શિપ જે છે એ વહાણ જ્યારે હલે છે ત્યારે આખું વહાણ હલતું આપણને દેખાય, એ એકચ્યુઅલ આપણને મળે. પણ આપણી પાસે એટલું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં ગુજરાતમાં કે અલગ અલગ જગ્યાએ, અને એવી પોસિબિલિટીઝ બહુ ઓછી છે કે તમે આખું સેટઅપ કરો એટલો સમય તમને મળે. કારણ કે આખી અલગ શિફ્ટ તમારે બુક કરવી પડે થિયેટરની, એની કોસ્ટિંગ બહુ ઊંચું થઈ જાય. એટલે એ ન કરી શક્યા. તો એનો બીજો રસ્તો શું? તો એમાંથી જે તમે સેટ જોયો એ વેલકમ જિંદગી છે, એ પણ પહેલાં આખો લાકડાનો સેટ ઊભો થયેલો અમારી સામે, અને આખું એકચ્યુઅલ ઘર એક ફ્રેમ રોજ લાગતી જાય. એટલે રોજ જાણે તમારી સામે ઘરનું કન્સ્ટ્રક્શન કે ઇન્ટિરિયર થતું એવા પ્રકારનું આખો માહોલ ઊભો થયો. પછી ખબર પડી કે આટલું હેવી પ્લાય કે આટલા હેવી લાકડા સાથે રોજ ટ્રાવેલ નહીં કરી શકાય. કારણ કે ઘણીવાર તમે દિવસમાં 2 વાર શો કરતા હોય, સેટવાળા આખી ટીમ હોય સેટની, એ લોકો આવીને સેટ લગાવે, લઈ જાય. એના પછી એને જે એક શું કહેવાય એને, કે જે ઇઝીલી એક્સેસેબલ ફોલ્ડેબલ હોય એવા પ્રકારના સેટની એક નિર્માણ થાય છે. તો અમારી સામે જ આખું વિશ્વ ઊભું થતું હોય છે કે આમાં નળમાંથી પાણી આવે છે કે નહીં બરાબર, ફ્લશનો અવાજ આવે છે કે નહીં બરાબર, વરસાદ બરાબર પડ્યો છે કે નહીં, તો એનું 10 વખત ચેકિંગ થતું હોય. સો એ એટલું જ અમારા માટે ધીરે ધીરે કરીને ટેકનિકલ થઈ જતું હોય છે. રાઈટ. પણ જ્યારે અમે આમ બહારથી જોઈએ ને ત્યારે અમે પણ અભિભૂત થતા હોઈએ છીએ કે ઓ માય ગોડ, ઇટ લુક્સ રિયલી અમેઝિંગ. તમે હાજી કાસમ તારી વીજળી એ નાટક ડાયરેક્ટ કર્યું છે? જી. તો એ આખું કેવી રીતના ઊભું થયું? હાજી કાસમ તારી વીજળી ની સાથે હું એક્સપોઝ થયો તો લગભગ આજથી 15 વર્ષ પહેલાં. એ વારંવાર વાંચી. લોકગીત તો છે એ આપણને ખબર જ છે, પાઠ્યપુસ્તકમાં પણ આવેલું છે ગુજરાતીમાં, ઘણું પોપ્યુલર પણ છે, અલગ અલગ લોકોએ ગાયેલું છે એને. ત્યારે મારે આ કરવું હતું, અને ત્યારે મારી પાસે બહુ અદ્ભુત ટીમ હતી. જે મારી પહેલી વર્કશોપ થિયેટરની જે મેં કરી, તેમાંથી બહુ જ પ્રોમિસિંગ એક્ટર્સ મળ્યા, અને લકીલી એવું છે કે એ આજે પણ એટલા જ પ્રોફેશનલી, એટલા જ ઊંચા દરજ્જા ઉપર સરસ અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે.
ત્યારે એ ટીમ સાથે મારે કરવાની ખૂબ ઈચ્છા હતી, પણ સમાઉ નહીં થયું. હમ. એટલે જુદા જુદા કારણો હોય છે કે મે બી કદાચ ફિનાન્સીસ નહીં હોય એવા, અથવા તો સર્કમસ્ટાન્સીસ નહીં હોય, કે નાટક જ એ વખતે નહીં થવું હોય એવું પણ હોઈ શકે. અને પછી એક મોકો મળ્યો 2021-22માં કે જ્યારે ફરી પાછું એ નાટક ઉગ્યું કે હવે આ કરવું છે. અને ત્યારે મેં માઇકલને પ્રોમિસ આપેલી હતી, મયુર ચૌહાણને, હા. કે આપણે આ સાથે કરશું, આ જ્યારે કરશું ત્યારે તું હોય છે એમાં. અને પછી થયું તો માઇકલ વોઝ ધેર. પછી આખી ટીમ એ રીતની તૈયાર થઈ. મને એમ થયું કે આ નાટક નવલકથામાં તો છે, પણ એને નાટકને મંચ ઉપર લાવવું, સાહિત્યમાંથી મંચ ઉપર લાવવું એ અલગ ટાસ્ક છે. એટલે રામને વાત કરી કે એ સંવાદ લખશે કે કેમ, અથવા તો આખું નાટક જ તું પહેલાં એને કે મેં નાટક ક્યારે લખ્યું નથી આવી રીતે ફૂલ લેન્થ નાટક લખ, પછી આપણે સાથે મળીને એને કંઈક કરશું. એમ કરીને નાટકનું એક ક્રાફ્ટ આખો ઊભો થયો. એને સંગીતમય કરવું છે બહુ ક્લિયર હતું, કારણ કે મારી આસપાસમાં ગાતા અને નૃત્ય કરતા એક્ટર્સ હતા, એટલે કોન્ફિડન્સ હતો. એમ કરીને પછી આ સંગીત નાટક આખું ઊભું થયું. અને તમારો જો નેક્સ્ટ પ્રશ્ન એ હોય કે આદિત્ય ગઢવી કેવી રીતે જોડાયા, તો એનો જવાબ પહેલાં જ આપી દઉં સવાલ કરતા પહેલાં, કે આદિત્ય કેમ ટુ અવર થિયેટર વર્કશોપ, જે મારી છેલ્લી વર્કશોપ થઈ એના પછી મારે કરવાની નથી આવી. સો એ કેમ ટુ અવર વર્કશોપ. વી વોન્ટેડ ટુ લર્ન કે એક્સપ્લોર ધ વર્લ્ડ ઓફ થિયેટર, કે આ કળા શું છે ને એવી રીતે. તો એવી રીતે હી કેમ ટુ ધીસ વર્કશોપ. અને પછી એમાંથી જ એમ થયું કે ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ તો લેટ્સ ડુ ઇટ. તો એવી રીતે નાટકના એક વિદ્યાર્થી તરીકે એ નાટક સાથે, વીજળી સાથે જોડાયો હતો, નહીં કે એક ટેગ સાથે કે એક પોપ્યુલર વેલ નોન સિંગર આદિત્ય ગઢવી અને એવી રીતે જોડાયો. સો દેટ્સ અ મેજર ડિફરન્સ. અને એટલા માટે જ આ નાટકની બ્યુટી એ બને છે કે એવરીબડી ઇઝ ધેર, ઇન્ક્લુડિંગ મી, એઝ અ લર્નર, એઝ અ સ્ટુડન્ટ ઓફ થિયેટર. અને એવી રીતે નાટક ઊભું થયેલું છે. રાઈટ. બહુ ક્લિશે પ્રશ્ન છે, પણ મને પૂછવો જરૂરી લાગ્યો. અભિનય અને નિર્દેશન, આપણે જો મૂવીની વાત કરીએ તો એક કેમેરાની આગળ ને એક કેમેરાની પાછળ. નાટકમાં પણ એમ જ છે કે તમે નાટકમાં તો શું છે કે એકવાર તમે સમજાવી દીધું, બધા જ પ્રેક્ટિસ થઈ ગઈ, ગ્રેન્ડ રિહર્સલ થઈ ગયું, એન્ડ દેન શોમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આવે ત્યારે દેન યુ કાન્ટ ડુ એનીથિંગ. પછી તો જે કલાકારો કરે. તો તમારા બંને અનુભવો વચ્ચેનો તમે શું ડિફરન્સ, અથવા તો એવો જવાબની અપેક્ષા નથી રાખતો કે મા માટે બધા છોકરા સરખા, પણ શેમાં મજા આવે, અભિનય કે નિર્દેશન? બંને જગ્યાએ હું બહુ જુદો હોઉં છું. હું અત્યાર સુધી તો મેં એવો પ્રયત્ન કર્યો છે કે હું દિગ્દર્શન કરતો હોય ત્યારે એક્ટિંગ ન કરું એ નાટકમાં. અચ્છા. સુભાષ ગાય જેટલી પણ નહીં. હા, સુભાષ ગાય જેટલી પણ ના, એટલે એવું અમુક જગ્યા એવી હોય કે જ્યાં હા આપણે ચલો, એટલે એવી આમ લાલચ ન હોય કે આમાં કંઈક કરી લઈએ, પણ થઈ જાય, ચલો હવે બીજાના માથે ક્યાં નાખવું, અથવા તો નથી કોઈ મેળ પડી રહ્યો તો આપણે એન્ટર થઈ જઈએ. જેમ કે વીજળીમાં એક નાનકડી એક મેસેજ આપવા માટે હું આવું છું. અને એમાં જે માઇકલ જ્યારે એનું જહાજ સિંક થઈ જાય છે અને એ ફ્લોટ કરતો હોય છે, ત્યારે ટેકનિકલી અમે લોકો એને ઊભું કરેલું છે એક ફિઝિકલ થિયેટરથી. તો એ મારી પીઠ ઉપર ફ્લોટ થાય છે. સો એ કોઈ પણ કરી શકે છે, પણ એ વોઝ મોર, એને વધારે વિશ્વાસ મારી પીઠ ઉપર છે. એટલે બહુ બધા અલગ અલગ લોકોને ટ્રાય કર્યા, બટ મને તમે હશો તો હું જરાક વધારે કમ્ફર્ટેબલ અને સિક્યોર ફીલ કરું છું. તો આઈ ઓલવેઝ ગો ધેર. અને એ હું બેન્ડ થયેલો છું ને મારી પીઠ ઉપર એ ફ્લોટ કરતો હોય છે, અને વેર હી ફીલ્સ મોર કમ્ફર્ટેબલ. સો હવે ઘણા બધા રોલ્સ છે કે આપદામાં તમે તમારા જ પ્રોડક્શનમાં હો, પણ આ બે રોલને હું બહુ જુદા રાખતો હોઉં છું. એક્ટર તરીકેની જ્યારે તમારી પ્રોસેસ થતી હોય ત્યારે તમારા મનમાં એક્ટિંગ સિવાય બીજું કંઈ નથી ચાલતું હોતું. તમે માત્ર તમારા પાત્રો ઉપર ફોકસ કરતા હોય છે. ઓફકોર્સ જે બાકીના એલિમેન્ટ્સ છે કે સેટ છે, પ્રોપ્સનો કેવી રીતે યુઝ કરશું, કે લાઇટ ક્યાંથી લઈશું, તમારું કોમ્પોઝિશન શું છે, તમારા કો એક્ટર સાથેના રિલેશન શું છે, અહીંયા રૂમાલ પડે છે તો એને કયા ટાઈમે લઈશું, કેવા ટાઈમિંગ ઉપર મૂકાશે, તમારા ચાલવા બોલવાની રિધમ તમારી સેટ થાય છે કે નહીં. ડિરેક્શનમાં તો બધી જ ઉપાધિ તમારા માથે છે, લાઇટિંગથી લઈને સાઉન્ડ ચેક બરાબર થયો છે કે નહીં, એવરીથિંગ. સો એ બંને વસ્તુને હું ક્લબ બને ત્યાં સુધી નથી કરતો, અવોઇડ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. બંનેનો નશો અલગ છે અને બંનેના ટેન્શન પણ અલગ છે. જી જી. વર્કશોપ તમે કીધું, આમ તો ચાલુ જ છે ને કે, એટલે હવે ફરી પાછું કરવાની ઈચ્છા છે, કારણ કે ઘણા બધા લોકો મને લાગે છે કે જોડાવા માંગે છે, અને બહુ જેન્યુઇનલી એવા લોકો છે કે જે ખરેખર રાહ જોઈને બેઠા છે કે અમે તમારી જ ત્યાં
આવવા અને જાણવા સમજવા માંગીએ છીએ તો પ્લીઝ ડુ ઇટ. એટલે હા, તો એ પાછળના તમારા હેતુ અને કોઈને એટલે જ્યારે પણ કરશો ત્યારે તમે સોશિયલ મીડિયા પર જાહેર કરશો જ, પણ એમાં જોડાવવું હોય તો લોકો કેવી રીતના એપ્રોચ કરી શકે અથવા તો કોણ આવી શકે? આઈ થિંક 2-3 પ્રકારની વર્કશોપ્સ થતી હોય છે. એક હોય છે બિગિનર્સ, કે જે કોઈ પણ લોકો એની અંદર જોડાઈ શકે. ઇવન ઇફ યુ આર અફ્રેડ ઓફ એક્ટિંગ ઓન સ્ટેજ, યુ કેન સ્ટીલ કમ. હું કોઈ પણ પ્રકારની વર્કશોપમાં ક્યારેય એવું નથી કહેતો કે આ અઠવાડિયાની, 10 દિવસની, 15 દિવસની, 2 મહિનાની કે 3 મહિનાની વર્કશોપ પછી તમે એક્ટર થઈ જશો તો તમને આવડી જશે. તમને લાગે છે કે તમને આવડશે, કે તમે શીખી લેશો આટલા વખતમાં, તો મોસ્ટ વેલકમ. બટ યુ વિલ એક્સપ્લોર સમથિંગ ન્યૂ, યુ વિલ એન્ટર ઇન ટુ અ ન્યૂ વર્લ્ડ, યુ વિલ મીટ અ ન્યૂ ઓર અનએક્સપ્લોર્ડ પર્સનાલિટી ઓફ યોર સેલ્ફ. તમે ઘણા બધા ઇનહિબિશનમાંથી બહાર નીકળશો અને એક ઉમરો ઓળંગીને તમે ક્યાંક આગળ જશો. ધેટ ઇઝ ફોર શ્યોર. બીજું હોય છે કે જે એક્ટર્સ માટે હોય છે, જે લોકો થોડું ઘણું કામ કરેલું છે, અને માત્ર એક્ટર્સને કોઈ પણ પરફોર્મન્સ આર્ટ સાથે જોડાયેલા હોય, ડાન્સ, મ્યુઝિક, ગમે તેની સાથે, અને દેન યુ કમ. તો તમારી પાસે બેઝિક નોલેજ છે, એનાથી પછી એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકાય, જેમાં તમારે સાવ એકડેકથી શરૂઆત ના કરવી પડે. આ 2 પ્રકારનું છે. બરાબર છે. એમાં ધારો કે હવે બિગિનર જ જે છે જેને, તો એને શું તમે એટલે પોલિશ કરો અથવા તો એને તમે જ્ઞાન આપો કે શું એક્ટિંગ છે, કેટલા પ્રકારની એક્ટિંગ છે, શું તમે એમાં શું થતું હોય છે? સો ડિફરન્સ છે ને અત્યારે એવો છે કે આજથી 7-8-10 વર્ષ પહેલાં જે લોટ આવતો હતો, કારણ કે ત્યારે ઇન્ટરનેટનું એક્સપોઝર કે પોડકાસ્ટનું એક્સપોઝર બહુ ઓછું હતું, એટલે એટલી બધી કોરી સ્લેટ્સ આવતી હતી. અને ત્યારે મને લાગે છે કે આઈ થિંક દર્પણમાં 3-1 વર્ષ મેં કામ કર્યું, તો ત્યાંથી જ વર્કશોપ્સની શરૂઆત કરી મેં. અને ત્યારે હું દરેક લોકોને મળતો હતો કે ભાઈ કેમ કરવું છે તારે, અને અડધો કલાક કાઢું. જો એ અડધો કલાક એ ટકી શકે તો મોસ્ટ વેલકમ. બરાબર છે. કે તારે કેમ કરવું છે. અને જો એને એમ હોય કે મારે થિયેટર કરવું છે, કે મારે ફિલ્મ કરવી છે, તો આઈ યુઝ ટુ ગાઈડ હિમ ઓર હર કે બેટર યુ ગો ટુ અ ફિલ્મ સ્કૂલ, ડોન્ટ વેસ્ટ યોર મની એન્ડ ટાઈમ ઇન થિયેટર. અને થિયેટરથી પછી આ બાજુ જવાશે એવું શું કામ કરવું છે લાંબો રસ્તો? તારે લખવું છે તો એના માટેની અલગ વ્યવસ્થાઓ છે, ત્યાં જાઓ. તો આવો અડધો કલાક સ્પેન્ડ થતો હતો. હવે શું છે કે એટલું બધું કોન્ટેન્ટ લોકોની પાસે અવેલેબલ છે કન્ઝ્યુમ કરવા માટે, કે એટલું બધું શીખીને આવેલા હોય છે, અપ્લાય નથી કરી શકતા, પણ ઇન્ફોર્મેશન લઈને આવે છે. એટલે પહેલાં તો ટાસ્ક એ આવે છે કે જે લઈને આવે છે ને એને પહેલાં તમારે આખું ડાયલ્યુટ કરવું પડે, ભૂસવું પડે. કારણ કે દરેક અભિનય કળા એવી છે કે જેમાં દરેકના એક્સપિરિયન્સીસ જુદા છે, એમની પદ્ધતિ જુદી છે, એમાં તમને શું સૂટ થાય છે એ બહુ મેટર કરે છે. એટલે પહેલાં તો એ ભૂસવામાં ઘણો ટાઈમ જાય છે. બીજું કે જ્યારે હું જે વાત કરું છું કે 7, 8, 10, 11 વર્ષ પહેલાં, તો ત્યારે ફિલ્મો નહોતી અને એનું ઇન્ફ્લુઅન્સ પણ નહોતું. એટલે બહુ પ્યોરલી લોકો આ ક્રાફ્ટને શીખવા માટે આવતા હતા. હવે જો આ એક્ટિંગ કરી શકે છે તો હું પણ કરી જ શકું છું, કારણ કે મને મારા ઘરેથી કહેલું છે કે મારા મિત્રોએ મને એપ્રિશિએટ કરેલું છે, આઈ કેન ડૂ ધેટ. પણ ખરેખર એની પાછળનો જે મહેનત, અથવા તો હું તો કહું છું કે કાળી મજૂરી જે લાગતી હોય છે ને, એ નથી ખબર હોતી. એટલે આઈ ઓલવેઝ રેકમેન્ડ ધેમ ઓર સજેસ્ટ ધેમ દેટ બેટર યુ ગો એન્ડ વોચ અ ફ્યુ પ્લેઝ એઝ એન ઓડિયન્સ ફર્સ્ટ ઓફ ઓલ, દેન યુ ગો એન્ડ લર્ન ઓર એટલીસ્ટ જોઈન બેક સ્ટેજ, જેથી કરીને ત્યાં કેટલી મહેનત પડે છે એ ખબર પડે, અને પછી યુ એન્ટર ટુ થિયેટર ઇવન એઝ એન એક્ટર. કારણ કે એક્ટિંગમાં પણ એટલી જ મહેનત છે, એટલું કમિટમેન્ટ છે, ચાહે ફિલ્મ હોય કે થિયેટર હોય. એટલે બહુ પેઇનફુલ પ્રોસેસ છે આ. તમે અલ્ટિમેટલી જોવામાં બહુ તમને ગ્લેમરસ લાગે છે, ઇટ્સ અ વેરી પેઇનફુલ પ્રોસેસ. હવે આવીએ વેલકમ સૌમ્ય જોશી, વેલકમ જિંદગી. તો શરૂથી અંત સુધીની યાત્રા, એ તો બહુ લાંબી વાર્તા છે, જેની અમે લોકોએ બીજા એક ખૂબ અત્યંત લાંબા એવા, હું, સોમી સર અને જિજ્ઞા, અમે ત્રણેય લોકોએ રામ સાથે એક ટોક હતી, એની અંદર બહુ વિસ્તારપૂર્વક વાત કરી છે. એટલે મને લાગે છે કે તમે બહુ પ્રિસાઇઝલી એક પ્રશ્ન પૂછશો તો આપણે તો હમણાં જે તમારી આખી યુએસની ટૂર રહી, જેને હું યુકેની ટૂર સમજતો હતો, તો એવી રીતના, અને પ્લસ સૌમ્યભાઈ વિશે થોડા શબ્દો તમે કહી શકો.
યુએસનું ટૂર અમારી બહુ સુપર્બ રહી છે. અમારી સેકન્ડ ટૂર હતી વેલકમ જિંદગી સાથે. યુએસમાં મારી આ લગભગ 5મી 6ઠી વિઝિટ એક હતી. થોડુંક નાટકની એક જીસ્ટ પણ આપી દેજો કે શું છે નાટક જો જેમ કે તમારા માધ્યમથી ઘણા બધા લોકોને કદાચ ન ખબર હોય તો આપણે પહોંચાડી શકીએ છીએ કે વેલકમ જિંદગી એ નાટક અમે લોકોએ મે મહિનામાં 16મી તારીખે 2010માં ઓપન કર્યું. આજે 2025 છે. એટલે હવે જે નેક્સ્ટ યર મે આવશે ત્યારે 16 વર્ષ કમ્પ્લીટ થઈ જશે. અમે લોકોએ 15 યર્સ કમ્પ્લીટ કર્યા. 1000થી વધારે શોઝ થયા છે. 2 ભાષામાં નાટક ચાલે છે, હિન્દી અને ગુજરાતી. હિન્દી અમે લોકોએ 2022માં શરૂ કર્યું. એટલે એને લગભગ 3-1 વર્ષ થયા. બાકી આટલા વર્ષોથી 12 વર્ષ અમે લોકોએ ગુજરાતીમાં કર્યું. સૌમ્ય સર સાથેનું મારું આ પહેલું નાટક છે અને એકમાત્ર નાટક છે. હું ઈચ્છું છું કે બીજું નાટક હવે જલ્દી ઊભું કરે જેનો પાર્ટ હું થાઉં અને અમે લોકો સાથે ફરીથી મજાથી કામ કરી શકીએ. 15 વર્ષની અમારી એક મેન્ટર અને સ્ટુડન્ટની રિલેશનશિપ કહો કે એક મિત્ર 2 મિત્રોની રિલેશનશિપ કહો, બાપ દીકરાની રિલેશનશિપ કહો, તમે જે રિલેશનશિપ કહી શકો, પ્રોફેશનલ કહો કે એક્ટર ડિરેક્ટર કહો, એવરીથિંગ ઇઝ ધેર. વી હેવ સ્પેન્ડ લાઈક ઓલમોસ્ટ 15-16 years. અને બહુ કમાલના અનુભવો એમની પાસેથી રહ્યા છે. ઇનડાયરેક્ટ વેમાં એમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. કમાલની વાત એ છે કે હું લખું પણ છું એ તો પણ એમની પાસે આવડા મોટા રાઇટર તમારે ડાયરેક્ટ એક્સેસમાં છે, પણ મેં આજ સુધી કોઈ દિવસ મારો કોઈ થોટ કે કોઈ પ્લોટ કે કોઈ સ્ક્રિપ્ટ એમની સાથે આજ દિન સુધી શેર નથી કરી. બિકોઝ આઈ સ્ટીલ ફીલ કે એમની સાથે જ્યારે હું કોઈ વાર્તા લઈને જાઉં તો એટલીસ્ટ મને કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ વાર્તા હું એમને સંભળાવી શકું. બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ હિમ ટુ વેસ્ટ ઇવન હિઝ 1 minute કે યાર આ ક્યાં મારી 1 મિનિટ વેડફાઈ ગઈ. સો આઈ એમ ધેટ અવેર કે એ કયા ગજાના લેખક છે કે જેમની 1 મિનિટ પણ મારા માટે બહુ જો મળે. આટલું એક્સેસ હોવા છતાં પણ અમે લોકો કલાકો બેસીને અલગ મલકની વાતો કરતા હોય. બટ વેન ઇટ કમ્સ ટુ રાઇટિંગ દેન આઈ શુડ બી મોર રિસ્પોન્સિબલ ટુ ટોક ટુ અ રાઇટર લાઈક સૌમ્ય સર. બાકી તો અમે લોકો બહુ ફેમિલી જેવા છીએ. વી નેવર ટ્રાવેલ લાઈક અ પ્રોફેશનલ થિયેટર ગ્રુપ. વેન વી એન્ટર ધ ઓડિટોરિયમ ઓર ઓન સ્ટેજ વી આર પ્રોફેશનલ્સ એક્ટર્સ. પણ બહુ પરિવારની જેમ અમે લોકોએ ટ્રાવેલ કર્યું છે. અને મને લાગે છે કે એમની સાથે ફરવામાં નાટકોમાં તો જે મજા છે એ છે જ, પણ ફરવામાં એટલી બધી મોજ છે કે મને એમ થાય છે કે હજી બીજા 15 વર્ષ નાટક ચાલવું જોઈએ. એ દીકરાના રોલ માટે બીજું કોઈક આવી જાય. નાટકની અંદર એ પિતાજીનો રોલ કરે છે, જિજ્ઞા છે મમ્મીનો રોલ કરે છે, હું દીકરાનો રોલ કરું છું. 15 વર્ષથી ચાલે છે. હજી 15 વર્ષ ચાલે તો 15 વર્ષ પછી હું પપ્પાના રોલમાં આવી જાઉં, દીકરામાં કોઈક બીજું આવી જાય. પણ આ નાટક સળંગ વર્ષો સુધી ચાલવું જોઈએ. નાટક બાપ દીકરાની વચ્ચેના એક કોન્ફ્લિક્ટની વાત છે જે દર બીજા ઘરમાં આપણને જોવા મળતી હોય છે. માં એમાં બ્રિજનું કામ કરે છે અને જો કોઈક એક દિવસ એ બ્રિજ હટી જાય તો બાપ અને દીકરો બ્રિજના 2 છેડા ઉપર ઊભેલા છે એ કેવી રીતે કમ્યુનિકેટ કરશે. એની બહુ જ સિમ્પલ સરળ વાત છે જેણે ગુજરાત અને મુંબઈની રંગભૂમિમાં એક બહુ મોટું દાખલો બેસાડ્યો છે કે કોઈ જાજરમાન સેટ વગર, કોઈ એવા જાણીતા એ વખતે જ્યારે અમે લોકોએ ઓપન કર્યું ત્યારે એવા કોઈ પોપ્યુલર ફેસીસ નહોતા. એના વગર અમદાવાદનું નાટક મુંબઈમાં ઓપન થાય એ પણ કે ન ચાલે એ પણ મિથ તોડી. એવી બહુ જ બધા પ્રકારની મિથ આ નાટકે તોડી છે. એ આ નાટકની ખૂબી છે. એક પણ શોમાં રિપ્લેસમેન્ટ વગર 15 વર્ષ સુધી આ નાટક ચાલનારું મને લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં મને ખ્યાલ છે ત્યાં સુધી આ એકમાત્ર કદાચ નાટક હશે. એક પણ પાત્રનું રિપ્લેસમેન્ટ નથી થયું. બાકી નાટકો 15 વર્ષથી વધારે ચાલેલા છે. અમદાવાદના નાટકો છે કે જે લાંબા સમય સુધી ચાલ્યા હોય, પણ રિપ્લેસમેન્ટ વગર ચાલ્યું એવું મને લાગે છે કે વેલકમ જિંદગી સિવાય મારા ધ્યાનમાં નથી કોઈ બીજું. અને રિપીટ ઓડિયન્સ અમને આટલું બધું મળ્યું છે કે જેમાં લોકોએ 15-20 વખત નાટક જોયું હોય. કોઈક જેમ કે હેમિશની તમે વાત કરી કે એ આટલું નાની ઉંમરમાં મળે, કદાચ એણે એ ઉંમરમાં જોયું હોય અને પપ્પાએ એવું વિચાર્યું હોય કે જ્યારે 20 કે 25 વર્ષનો થશે ત્યારે અમે ફરી પાછા આવીશું, તો એવું પણ થયેલું છે. એટલે બહુ બધા અઢળક અનુભવો આ નાટક સાથે રહેલા છે. અમે બધા જ, હું તો ખાસ કરીને બહુ જ ગ્રો થયો છું આ નાટક સાથે અને નાટક થકી, બતોર એક્ટર અને ઇવન એઝ અ હ્યુમન બિંગ. આપણે અભિનય બેન્કરની તો વાતો જાણી, હવે ડૉક્ટર અભિનય બેન્કર વિશે જાણીએ. તો ડૉક્ટરેટ મેળવવો એટલે કોઈ એવો ગોલ હતો કે ઘણીવાર એવું હોય ને કે હું આ પણ કરી શકું છું, એટલે સેલ્ફ
ને કંઈ પ્રૂવ કરવું હોય એ, કે કોઈ બીજું કારણ હતું કે તમારે ના એ બી કહેજો તમે શેમાં રિસર્ચ કરીને ડૉક્ટર બન્યા છો, તો ડેફિનેટલી. એ વિષયે તમને આકર્ષ્યા? શું હતું ડૉક્ટર બનવા પાછળનું કારણ? તમે આપણે આગળ વાત કરી વર્કશોપ્સની. જી જી. એ વર્કશોપ્સ કરતાં કરતાં મને એવું સમજાયું કે જેટલું લર્નિંગ મારી પાસે છે અને તમે જેટલું શેર કરો છો એટલું વધારે તમે પોતે એલિવેટ થાવ છો. તો પહેલો તો મારો સ્વાર્થ કહો કે જે કહો એ હતો કે આ કામ કરવાથી મારું પોતાનું જ નોલેજ જે છે એ કટાઈ નથી જતું, કોવાઈ નથી જતું, એ વધારે ખીલે છે, વધારે એન્હાન્સ થાય છે. મારી પોતાની પણ એક પ્રેક્ટિસ આની અંદર લાગેલી છે. રાઈટ. એ કરતાં કરતાં, કારણ કે મારી કોઈ પણ એક વર્કશોપ એ હંમેશા સેમ નથી રહી. તમે પાછલી બેચને પૂછશો અને બીજી બેચને પૂછશો તો બંનેની વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. અમુક કોમનેલિટીઝને છોડીને અમુક સમાનતાઓ હોય જ છે, બેઝિક એક્સરસાઇઝની, ગેમ્સને. તો એ હું પોતે ઇવોલ્વ થતો ગયો. મને પોતાને હંમેશાથી એવો રસ રહ્યો છે કે મને જ્યાં જ્યાં મોકો મળે તે જગ્યાએ હું જઈને આ ક્રાફ્ટને હજી વધારે એન્હાન્સ કરવાનો ટ્રાય કરતો હોઉં છું બતોર સ્ટુડન્ટ. ઓફકોર્સ. કે કોઈ જગ્યાએ વર્કશોપ થતી હોય તો ત્યાં જઈને હું અટેન્ડ કરતો હોઉં છું. કલકત્તામાં કંઈક મળી ગયું, મને ક્યાંક હિમાચલમાં મળ્યું, ક્યાંક કેરલા કે બેંગ્લોરમાં ક્યાંક મળી ગયું, કે મુંબઈમાં, કે કોઈક નાની ગોવાના કોઈક અંતરિયાળ ગામમાં ક્યાંક મળી ગયું. આઈ ઓલવેઝ ગો એન્ડ ટ્રાય ટુ લર્ન ડિફરન્ટ સ્કિલ્સ, ડિફરન્ટ ક્રાફ્ટ ઓર ટેકનિક ઓફ એક્ટિંગ અને થિયેટરની કે એક્ટિંગની. અને એમાંથી મને સતત એમ થયા કરે કે કેટલું બધું શીખવાનું બાકી છે. તમને ડાયલોગ ડિલિવરી કરતા આવડ્યું કે ખાલી ફૂટવર્ક આવડ્યું, દેટ ડઝન્ટ મીન દેટ યુ આર અ ફાઇન એક્ટર. તમે અનંતકાળ સુધી તમે આ કળા શીખ્યા જ કરશો. મારું ટ્રેનિંગ થયેલી છે, હું ભણેલો છું થિયેટર, એટલે મને સતત એની અંદર હજી વધારે ખોજ કરવાની કે રિસર્ચ કરવાની તમને તાલાવેલી થયા કરતી હોય. દુનિયામાં અલગ અલગ દેશોમાં ફરવાનો મોકો મળે છે, ત્યાંનું થિયેટર પણ જોયું છે, તો હંમેશા એક જિજ્ઞાસા અંદર રહે કે આ કેવી રીતે કરે છે, આ કેવી રીતે થઈ શકે છે. આ સતત રહેતું હતું. મારું લગભગ 2010ની આસપાસમાં કે 9-10માં મારું ગ્રેજ્યુએશન થિયેટરની અંદર કમ્પ્લીટ થયું. અને ત્યારે પણ મારે કોઈ માસ્તર બનવાનો કોઈ વિચાર નહોતો, એટલે મેં માસ્ટર ડિગ્રી કરી નહોતી. પણ પછી એવું થયું કે મારે આ રિસર્ચ કરવું છે અને સિસ્ટમેટિકલી કરીશ ને, પ્રોપર એકેડેમિક વેમાં જઈને, તો એક ડિસિપ્લિન આવશે. નહીંતર તમે શીખો જ છો ને કરો જ છો, એનું ડોક્યુમેન્ટ પણ તમે કરશો, લખશો પણ ખરી, પણ યુ નીડ અ વેલિડેશન પ્રોપર એકેડેમિક વેમાં, અને એક ગાઈડ હોય, એક મેન્ટર હોય, તો જરાક મજા આવે કામ કરવાની. હવે પીએચડી કરવું હતું એટલા માટે થઈને મેં માસ્ટર ડિગ્રી કરી. સો 2020માં મારું માસ્ટર્સ મેં કર્યું ને ઇમિડિયેટલી પછી મેં પીએચડીમાં એનરોલ કર્યું. અને એ જિજ્ઞાસા, એ ક્યુરિયોસિટીમાં, એ જાણવામાં, એ રિસર્ચ કરવાના મૂડમાં જ એમ થયું કે આને આ કરીએ, ને એમ કરીને મેં ડોક્ટરેટ કર્યું. વિષય હતો કે સાયકોફિઝિકલ ડાયનેમિક્સ ઓફ એક્ટિંગ ફ્રોમ એન એક્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે એક એક્ટરની મનોશારીરિક જે એના ડાયનેમિક્સ છે, કે જે એના એલિમેન્ટ્સ છે, એ એક એક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું આનું સ્ટડી થયેલું છે. જેમાં રશિયન, અમેરિકન મેથોડોલોજીસથી લઈને, ભારતીય નાટ્યશાસ્ત્રથી લઈને કન્ટેમ્પરરી ટાઈમ સુધી કઈ ટેકનિક્સ અને મેથોડોલોજીસ યુઝ કરવામાં આવી છે, એના એક્ટરના માનસ અને એના શરીર ઉપર કોઈ પાત્રની શું અસર થાય છે, કઈ હદ સુધી અસર થાય છે, અને એમાંથી બહાર કેવી રીતે આવી શકાય છે. તો મેં જે સ્ટડીની અંદર ઘણું બધું એવું આવે છે, અને મેં હંમેશા ઇવન અલગ અલગ સ્કૂલ્સમાં, યુનિવર્સિટીઝમાં કે વર્કશોપ્સમાં પણ એવું સાંભળ્યું છે કે હાઉ ટુ ગેટ ઇન ટુ ધ કેરેક્ટર. પણ લગભગ નહીવત જગ્યાએ એવું શીખવાડવામાં આવે છે કે હાઉ ટુ ગેટ આઉટ ઓફ ધ કેરેક્ટર. કારણ કે એની ઇમ્પ્રિન્ટ તમારી ઉપર રહી જતી હોય છે, અને જાણતા અજાણતા તમારી અંદર ખૂબ બધી અસરો છોડી જતી હોય છે. મેં મારા થીસીસની અંદર એક દાખલો લીધો છે. હું એક ડેન્ટિસ્ટને મળવા ગયો હતો મારા રિસર્ચ દરમિયાન જ. મારા લેફ્ટ ટૂથમાં કંઈક રૂટ કેનલનું ને કંઈક આવેલું હતું. એ ડેન્ટિસ્ટે ચેક કરીને મને એવું પૂછ્યું કે તમે શોર્ટ ટેમ્પર્ડ છો? ના, એવું તો છે નહીં. મેં વિચાર કરીને બી જવાબ આપ્યો. મેં કેમ આવું બેન પૂછે છે, કારણ કે તમને બહુ તરત ગુસ્સો આવી જાય છે, અથવા તો તમે, ના એવું કંઈ છે નહીં. એવું એનાલિસિસ કરીને પછી મેં જવાબ આપ્યો કે ના એવું કાંઈ નથી. તમને કેમ એવું લાગે છે? એમણે મેડિકલી એનાલિસિસ કરીને મને કહ્યું કે તમારા દાંતની જે લેન્થ છે ને એ ઘટી છે. હું તો આવું કેમ થાય?
મને કહ્યું તો તમે ઊંઘમાં તમારું ટીથ ગ્રાઇન્ડિંગ કરો છો? મેં કીધું ઊંઘમાં તો મને ખબર ન પડે કે થાય છે, પણ કે ના એવું થતું હોય શકે. પોસિબલ છે કે હું જ્યારે આમ કોન્શિયસ અવસ્થામાં નથી ને ત્યારે ડીપ સ્લીપમાં થતું હોય. એ કોન્વર્ઝેશન પતી ગયું. પછી સેકન્ડ વિઝિટમાં મેં એમને કહ્યું કે એક પ્લે કરી રહ્યો છું જેનું નામ છે વેલકમ જિંદગી. એ પ્લેમાં મારું સેન્ટર કોર ઇમોશન છે એ એંગર છે, બિકોઝ દેર ઇઝ અ લોટ ઓફ ફ્રસ્ટ્રેશન બિકોઝ ઓફ અ કોન્ફ્લિક્ટ બિટવીન ફાધર એન્ડ સન, અને થ્રુઆઉટ એ એક એંગર, અને આટલા વર્ષોથી હું પ્લે કરું છું અને આટલા શોઝ કર્યા છે, તો ઇઝ ઇટ પોસિબલ કે આની ઇમ્પેક્ટ હોય? શી સેડ કે યસ, ઇટ ઇઝ હાઈલી પોસિબલ કે આની ઇમ્પેક્ટ હોય, કારણ કે આટલા બધા રિહર્સલ્સ ને આટલા બધા શોઝ તમે કર્યા હોય તો તમારા મસલ મેમરીમાં એ જતું રહેતું હોય છે. સો ધેટ ઇઝ ધ ઇમ્પેક્ટ. નોટ ઓલવેઝ નેસેસરી કે તમે ડિપ્રેશનમાં જતા રહો ને તમને માનસિક, જે આપણે સાંભળ્યું છે આટલા વર્ષોથી કે હિથ લેજર સાથે આવું થયું કે આની સાથે આવું થયું, પણ તમારા શરીર ઉપર પણ જાણતા અજાણતા એની અસર થતી હોય છે. આ વધારે એલિવેટ કરી ગયું મારા રિસર્ચને પણ, કે આવી કેટલી બધી વસ્તુઓ છે. એટલે મેં મારા રિસર્ચમાં ન્યુરોસાયન્સને પણ લીધું છે, કે બ્રેઇન કેવી રીતે ફંક્શન કરે છે, તમારું બોડી કેવી રીતે ફંક્શન કરે છે, એ રિફ્લેક્ટ કેવી રીતે કરે છે, તમારી સાયકોલોજી કેવી રીતે વર્ક કરે છે. જ્યારે તમે તમારા પાત્રને પરફોર્મ કરો છો તો તમારી પોતાની આઈડેન્ટિટી, કે તમારો પોતાનો કેટલો પાર્ટ તમારા પાત્રમાં છે, કે તમે કમ્પ્લીટલી પાત્ર થકી તમે જીવો છો કે તમે પાત્રને જીવો છો. બહુ કોમ્પ્લેક્સિટી છે આખા પ્રોફેશનમાં એક્ટર તરીકે. અને જ્યારે તમે બહુ ઇન્ટેન્સ અને સિરિયસ કેરેક્ટર્સ કરતા હોય ત્યારે તો ખાસ, અને સાયકોલોજીકલી કોમ્પ્લેક્સ કેરેક્ટર્સ કરતા હોય ત્યારે ખાસ, તો એને ડીલ કરતી આખી આ થીસીસ થયેલી છે. અને કેટલો સમય લાગ્યો? 3 વર્ષ. 3 વર્ષ નોર્મલ એટલું? હા, સમયમાં કમ્પ્લીટ કરેલું છે. અને જ્યારે એ મળ્યું, એટલે હાઉ વોઝ ધ ફિલિંગ? એટલે એક તો તમારે જ્યારે ડ્રામા તમારો સક્સેસ જાય, કે તમારે એક્ટિંગના વખાણ થાય, એક ફિલિંગ એ હોય કે વાહ સરસ, આ એક અલગ પ્રકારનું એચિવમેન્ટ. એક તો એવું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાંથી મારું પીએચડી થયેલું છે, તો આઈ એમ ધી ફર્સ્ટ ડોક્ટરેટ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી ઇન પરફોર્મિંગ આર્ટ્સ થિયેટર. એટલે એ એક બહુ ગર્વની વાત મારા માટે થઈ જાય, અથવા તો યુનિવર્સિટી કે ડિપાર્ટમેન્ટ માટે થઈ જાય છે. બીજું કે એવું નથી કે કોઈ એક્ટર્સે આની પહેલાં ડોક્ટરેટ નથી કર્યું, કે ગુજરાતમાંથી નથી કર્યું, ઘણા બધા લોકોએ કર્યું છે, પણ કાં તો પછી એ ઇનએક્ટિવ એક્ટર છે, અથવા તો બહુ પ્રેક્ટિસિંગ એક્ટર્સ નથી, અથવા તો થિયેટર આર્ટિસ્ટ નથી, અને એ લોકોએ એકેડેમિક્સ તરફનો ઝુકાવ વધારે લીધો છે. તો એ પણ એક બહુ મહત્વની વાત થઈ જાય છે, કે જે મને પોતાને નહોતી ખબર, મારી આસપાસના લોકોએ આ વાતને ઉજાગર કરી છે, કે ઇટ્સ અ ગ્રેટ થિંગ દેટ યુ આર એન એક્ટિવલી વર્કિંગ એક્ટર, પ્રેક્ટિસિંગ એક્ટર, એન્ડ યુ હેવ ડન યોર પીએચડી, વિચ ઇઝ વેરી રેર, કે તમે બંને વસ્તુ એકેડેમિક પણ કરો છો ને આ પણ કરો છો. અને ત્રીજી વસ્તુ એ હતી કે મને એવું હતું કે મારા ફેમિલીમાં હું હાઈલી એજ્યુકેટેડ એક વ્યક્તિ તરીકે હોઉં. સો આઈ એમ ધ ઓનલી ડોક્ટરેટ પર્સન ઇન માય એન્ટાયર ફેમિલી. સો એ પણ મારા પપ્પા ખૂબ સાહિત્યમાં, હી ઇઝ અ વેરી લિટરેટ પર્સન, ખૂબ વાંચે છે, આજની તારીખમાં પણ રિટાયરમેન્ટ છે, ચાલી રહ્યું છે એમનું અત્યારે એ લાઈફ, પણ ખૂબ વાંચે છે. સો વેન આઈ સી હિઝ ફેસ, કે એમના ચહેરા ઉપર એક ગર્વ છે કે એમના દીકરાના નામની આગળ એક ડૉક્ટર, મેં હજી સુધી લગાવ્યું નથી પણ લાગે છે, તો એ પ્રાઉડ ફિલિંગ મારા માટે એમ થાય છે કે આમ સંતોષ છે કે એમના હયાતીમાં આટલું અચીવ કરી શક્યા છે આપણે. મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, ને મેં વર્ષો પહેલાં ફેસબુક ઉપર પણ આ લખ્યું હતું, કે એમડી ડૉક્ટર હોય એની આગળ તમે ડૉક્ટર નહીં લગાડો તો ચાલશે, પણ પીએચડી થયેલા ડૉક્ટરની આગળ ડૉક્ટર ન લગાડો તો એમને બહુ ખોટું લાગશે. તો આપણા પોડકાસ્ટનો જ્યારે હું થંબનેલ બનાવું ત્યારે ડૉક્ટર અભિનય બેંકરમાં ડૉક્ટર ભૂલી જાઉં તો ચાલશે? બોલો, લખતા નહીં. કારણ કે મેં હજી સુધી ક્યાંય લખ્યું નથી. ના, પણ હવે લખીએ તો છો જ ને. હા છે, પણ ઓફિશિયલી મને લાગે છે કે એની પોતાની એક અલગ સ્થાન છે. હું એક્ટર તરીકે જ્યારે કામ કરું છું ત્યારે એની આગળ હું ક્યારે ડોક્ટર નથી. આપણે તો જે અત્યારે મળ્યા છીએ ડૉક્ટર અભિનય બેંકર, એટલે સમગ્રતયા તમારું જીવન છે એના વિશે જ વાતો કરી રહ્યા છીએ. હા, પણ એ ઠીક છે, એટલે મેં એનું એક અલગ સ્થાન રાખ્યું છે કે એને મારે કઈ જગ્યાએ તમને એકલા અભિનય બેંકર કહીને બોલાવે તો તમને ખોટું નહીં લાગે? હા, આઈ એમ વેરી હેપી, અને વધારે ખુશ ત્યારે થઈશ કે જ્યારે કોઈ સાચા નામના ઉચ્ચારણ સાથે બોલાવે.
બાકી કેટલી વાર અરે લખેલું છે મને ઘણી વાર DMsમાં એવું આવતું હોય છે કે અરે અભિનવ સર અભિનવ. પણ અભિનવ નથી ભાઈ, તું જુએ છે કે અભિનય વાય લખેલો છે, વાય નોટ વાય. વાય નોટ વાય. હવે આપણે આવીએ એક અલગ ક્ષેત્ર ઉપર, ફિલ્મો. તમે કીધું ત્યારે મારું ધ્યાન ગયું કે 13 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છો અને 13 ફિલ્મો પણ નથી કરી, એટલે આવું એચિવમેન્ટ તો દિલીપ કુમારનું પણ નહોતું. This is not an achievement at all. ના, એટલે દિલીપ કુમાર પોતે સામે કયો એક્ટર હતો મને ખ્યાલ નથી, એને હમણાં જ એક મેં જોયું, આમિર ખાન, યસ, કે દિલીપ સાહેબને હું મળવા ગયો તો એને ત્યારે હું બહુ ફિલ્મો કરતો, પણ દિલીપ કુમારે કીધું કે મેં આ ઇન્ડસ્ટ્રીમાં 52 વર્ષ કાઢ્યા છે. જ્યારે એ મળવા ગયો ત્યારે મારી 52 ફિલ્મો છે, એટલે ડોન્ટ ગેટ ઓવર એક્સપોઝડ, આ એમનું કહેવાનું હતું. તમારે શું કારણ રહ્યું કે 13 વર્ષમાં 13 ફિલ્મો પણ ન થઈ? તમે બહુ ચૂઝી છો કે કંઈ બીજા કારણો છે કે ફિલ્મો જેટલી નથી બનતી આપણે ત્યાં કે દર ત્રીજી ચોથી ફિલ્મમાં અભિનય બેંકર દેખાય? જે એવું છે ને યાર કે થોડુંક તમે ભણેલા હો ને એનો આ કર્સ પણ છે. આની સાથે હું તમને એક થિયેટર ભણીને જ્યારે બહાર નીકળ્યો એનો એક નાનો કિસ્સો છે આની સાથે જોડીને પછી ફિલ્મ સાથે કનેક્ટ કરી દઉં. થિયેટરનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને બહાર આવ્યો અને પછી હું, ઓફકોર્સ તમે કામ શોધતા હોય તો તમે જુદા જુદા ડિરેક્ટર્સને મળો. એ વખતે જે બી કમર્શિયલ રંગભૂમિ પર કામ કરી રહ્યા હતા કે આ તે એમને મળ્યો, અને જેટલા મને ખબર એ વખતે મારી જેટલું ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે લોકોને મળ્યો. એ બધું કામ આ છે, હું અહીંયાથી ભણેલો છું, આ છે, ટ્રેનિંગ લીધેલી છે. તો આવે કે આમ ઉપરથી નીચે જુએ ને પછી કે ઓકે કાલે રિહર્સલ છે, તમે આવી જજો, એક નોકરનો રોલ છે. અને બહુ ટિપિકલી પેલું આમ અમુક કેરેક્ટર્સ હોય, મને એનો પણ વાંધો નહોતો, પણ સ્ક્રિપ્ટ તમે ત્યાં જુઓ તો સ્ક્રિપ્ટની અંદર તમને એમ થાય કે અચ્છા આ કેમ કરવું છે, આના માટે આપણે જે ભણ્યા છે એ આના માટે તો નથી બન્યા. ક્લાસિક પ્લેઝ કે ટેગોર કે શેક્સપિયર કે મોલિયર કે હેમલેટ ને બધું, આને ક્યાં મેળ જ નથી ખાતો. આ તો હું ડાયરેક્ટ પણ કરી શક્યો હોત, એટલે ડાયરેક્ટ આવીને પણ કરી શક્યો, નો નીડ ટુ ગો થ્રુ અ થિયેટર ટ્રેનિંગ. પછી એ ઘડીએ નક્કી કર્યું કે યાર નથી આ કરવું, આ કરવા માટે તો આપણે આવ્યા નથી, અને આ દુકાન નથી ખોલી આપણે, એમાં કંઈ ખોટું પણ નથી, એ જે કરે છે એનું હું ખોટું પણ નથી ગણતો. એ એમની ચોઈસ છે, મારી ચોઈસ, તમે જે ચોઈસની વાત કરી એ ચોઈસીસ જરા જુદી હતી. પછી જાતે પોતાને જે ગમતા હતા એ પ્રકારના નાટકો એડપ્ટ કર્યા, વાર્તાઓ ઉપરથી લખ્યા અને જાતે ડિરેક્ટ કર્યા. તો આ બધી માથે લીધેલી પેલી એ હતી કે લેખકો નથી મળી રહ્યા અથવા તો એવી કોઈ સ્ક્રિપ્ટો નથી મળી રહી, તો આપણને જે ગમે છે એ વાર્તાઓ સાહિત્યમાંથી લઈને ડિરેક્ટ કોઈ કરવાવાળું નથી મળી રહ્યું, તો જાતે ડિરેક્ટ કરવાનું શરૂ કર્યું. એ રીતે કરીને ગ્રો કર્યું. સેમ વસ્તુ મને ફિલ્મોમાં થઈ. કેવી રીતે જયેશથી શરૂઆત કરી, ઇટ વોઝ અ વેરી સ્મોલ કેરેક્ટર ઇન અ પ્લે બટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર રીતે. પછી એવી કોઈ ફિલ્મો આવી નહીં, કારણ કે પછી તો બધું છપાઈ કામ થતું ગયું ને કે આ થયું એની આસપાસનું બનાવો, છેલ્લો દિવસ આવી તો એની આસપાસમાં 4 મિત્રોવાળી વાર્તાઓ લાવો, એવું કંઈક એવું થયું જ નહીં. અને પછી ફિલ્મો બની તો એ ફિલ્મો મારા સુધી નહીં પહોંચી કે એ ફિલ્મો સુધી હું ના પહોંચ્યો, એ બ્રિજ જ નહીં મળ્યો આપણને. અથવા તો મે બી તમે સતત નથી દેખાયા એના કારણે પણ એક એવું હોય કે અચ્છા આ તો ખાલી થિયેટર જ કરે છે, આને ફિલ્મોમાં રસ નથી, એટલે માટે પણ કદાચ લોકોએ અપ્રોચ નહીં કર્યો હોય. અથવા તો જે સ્ક્રિપ્ટો મારા સુધી પહોંચી એ અગેન સેમ જ એવું થયું જે થિયેટરની જે તમને દાખલો આપ્યો કે યાર આ શા માટે કરવું છે, આમાં મારા માટે કેટર કરવા માટે શું છે સ્ક્રિપ્ટમાં. એ લાંબા ફેઝમાં મને કોઈકે એવું પણ સજેસ્ટ કર્યું કે એવું ન કરો યાર, તમે એટલીસ્ટ કરશો તો એટલીસ્ટ દેખાશે તો પછી સતત કંઈક થશે. એમાં 2-3 ભૂલો પણ કરી કે આમ આપણે એવું હોય કે સ્ક્રિપ્ટ લઈને બેઠા હોય જેની ઉપર સ્ક્રિપ્ટનું એનાલિસિસ કરીને પછી આપણે નક્કી કર્યું કે આ ફિલ્મ કરવી કે નહીં. એમાં 1-2 ભૂલો પણ થઈ કે ખાલી વાર્તા સાંભળીને કે ઓનલી નરેશન સાંભળીને આપણે હા પાડી હોય, ફિલ્મ પછડાઈ પણ ખરી હોય. પણ એમાંથી પણ એ લર્નિંગ જ છે, કારણ કે માણસ ભૂલોમાંથી જ શીખે છે કે શું કરવું ને શું ન કરવું. એમાંથી પછી કમ્પ્લીટ ક્લેરિટી આવી ગઈ કે ઇફ દેર ઇઝ અ ફૂલ બાઉન્ડ સ્ક્રિપ્ટ અને ઇફ દેર ઇઝ અ ક્લેરિટી ઇન ધ ડિરેક્ટર કે જે બી આપણને પ્રપોઝ કરી રહ્યું છે ફિલ્મ લઈને, તો એ સ્પષ્ટતા છે જ તો જ કરવી છે, અને કોઈ જ ઉતાવળ નથી, અને કોઈ એવી આપણી પેલું એ નથી જઈ રહ્યું કે આની અંદર ચોકલેટી હીરો ને
થશે, બધું એની ગતિએ થશે. એમાં ને એમાં મને લાગે છે કે 2013 થી 2020 સુધીમાં હાર્ડલી આઈ ડીડ વોટ રેવા 2018માં કરી. 4 ફિલ્મો કરી હશે મેં કદાચ. 2020માં દર્શનભાઈની સાથે મળવાનું થયું, રામે લખેલી મારા પપ્પા સુપર હીરો. ઇટ વોઝ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ, બાળકના પોઈન્ટ ઓફ વ્યૂથી બનેલી ફિલ્મ હતી. એ કરવાની ખૂબ મજા પડી. પછી સળંગ બીજા 4 વર્ષ જતા રહ્યા, દરમિયાનમાં કશું જ નથી થયું. અને પછી ડાયરેક્ટલી પછી ગયા વર્ષે જાન્યુઆરીમાં એક કિક વાગી ફિલ્મોની, તો કડકનાથથી શરૂઆત થઈ. પછી બ્રહ્મ શૂટ કરી, પછી વિક્ટર શૂટ કરી, અને પછી મંચ શૂટ કરી. 4 ફિલ્મો એક જ વર્ષમાં શૂટ કરી. 4 સ્ક્રિપ્ટો એવી મળી કે જે તમને આમ મજા પડે યાર કરવાની, અથવા તો વર્લ્ડ એવું મળ્યું કે આ વર્લ્ડ એક્સપ્લોર કરવાની મજા આવશે. અને બધી સિદ્ધાર્થભાઈ બાકાયદા બાઉન્ડ સ્ક્રિપ્ટ હાથમાં હતી. એ જ સ્ક્રિપ્ટોને મેં હા પાડી છે. અને મને નથી સમજાતું કે કોઈ ડિરેક્ટરને જે એવું કહેતું હોય કે અમારા મનમાં તમે જ છો યાર, કે આ કેરેક્ટર તમે કરો, તો વાય આર યુ સો અફ્રેડ ઓફ શેરિંગ ધ સ્ક્રિપ્ટ? નેરેટ ધ સ્ક્રિપ્ટ. ચલો તમે સ્ક્રિપ્ટ આખી ન શેર કરો જ્યાં સુધી એ એક્ટર સાઇન નથી થતો ત્યાં સુધી, બટ એટલીસ્ટ યુ ગિવ હિમ વિથ એક પેલું રિલીઝ ફોર્મ હોય છે NOC વાળું, કે તમે એને ડિક્લેર નહીં કરો, નોન ડિસ્ક્લોઝર વાળું ફોર્મ હોય છે, એની સાથે તમે શેર કરો. બહુ જ બધું છે અવેલેબલ. અને તમે એટલીસ્ટ એવી એક પોઝિશન ઉપર તો છો કે એક પ્રોફેશનલ એક્ટરની સાથે ડીલ કરી રહ્યા છો, હુ નોઝ ધી પ્રોફેશનલિઝમ, કે આ સ્ક્રિપ્ટની સિક્રેસી તમારે કેટલી રાખવી, તમે કોની સાથે ન શેર કરી શકો. કડકનાથના જે ડિરેક્ટર હતા કૌશિક ગરાસિયા, એને કહ્યું કે મને સ્ક્રિપ્ટ પહેલાં મોકલો, પછી આપણે મળીએ એમ, પછી આપણે મળવાનું ગોઠવીએ. ઇમિડિયેટલી વિધિન 4th મિનિટ એણે મારા ઈમેલ ઉપર સ્ક્રિપ્ટ શેર કરી દીધી હતી. વાંચી, એક દિવસમાં વંચાઈ ગઈ, બીજા દિવસે મીટિંગ કરી, અને પછી આગળ જે બી વાત થઈ છે બધી જ સ્ક્રિપ્ટ એવી રીતે થઈ. અને મને લાગે છે કે આઈ એમ વેરી ઓપન ટુ મીટ ઓલ ધ ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, રાઇટર્સ, પણ ડુ કમ વિથ બાઉન્ડ સ્ક્રિપ્ટ અને મળીએ. મને એમ લાગે છે કે ઇનિશિયલ સ્ટેજમાં મળવામાં પણ મને વાંધો નથી, કે તમે ખાલી વાર્તા લઈને આવો, પછી ભલે ડેવલપ થઈને તમે આ પાત્રમાં ફિટ થાવ છો. યસ. આમાં છે ને ક્યાંક તમે જેમ કે સૌમ્ય સર વિશે આગળ વાત કરી કે એમના વિશે વાત કરો, એવા મને બહુ જ ઓછા લોકો મળેલા છે કે જેમની પાસે વિઝન છે. સૌમ્ય સર છે, અદિતિબેન દેસાઈ છે, અભિષેક જૈન છે, કૌશિક છે, બીજા અમુક એવા ડિરેક્ટર એકદમથી જે નામ યાદ આવે છે હું તમને આપું છું. એનો મતલબ એવો નથી કે બીજામાં વિઝન નથી, પણ જે નામ યાદ આવે છે ને જેમની સાથે મેં હમણાં રિસેન્ટ ટાઈમમાં કામ કર્યું છે, આ લોકોએ તમને એવા પાત્રોમાં જોયા છે, મને એવા પાત્રમાં જોયો છે કે જેમાં હું પોતાને ઇમેજિન ન કરી શકું. વેલકમ જિંદગી વિશે મેં ઘણી બધી જગ્યાએ કહ્યું છે કે હું એમને એ વખતે એવા મારા વેશમાં મળ્યો હતો કે એ મને ક્યારેય એવા એક પોલિશ્ડ રોલમાં જોઈ જ ન શકે. MBA ગ્રેજ્યુએટ થયેલો છોકરો છે, ત્યારે મારા ખૂબ લાંબા વાળ, બટન 4 ખુલ્લા, એકદમ રફ એન્ડ ટફ, તો એમને એમ જ લાગે કે આને કોઈ પેલા વિલનના કે કોઈ ગુંડાના કેરેક્ટરમાં તમે લઈ શકો. બટ એણે ગ્રૂમ કર્યું એ માણસમાં, એ ડિરેક્ટરમાં એ વિઝન, એ સૂઝ, એને એ એક્ટરની અંદર જોવાની એક જે સૂઝ કે સમજ હોય ને, એવા અદિતિબેન પણ ખરા કે જેમણે મને ગાંધી તરીકે જોયો, જેમનું સતત ના પાડતો હતો કે ના કરો તમે આવું, આઈ ડોન્ટ લુક લાઈક ગાંધી, મારો બાંધો એવો નથી, પણ શી વોઝ સો કન્વિન્સ કે આઈ નો કે એ એલિમેન્ટ છે કે તું ગાંધીના વિચારને પહોંચાડી શકીશ. બાકી મેકઅપ વેકઅપ આપણે જોઈ લઈશું. અને શી કાસ્ટેડ મી એઝ અ ગાંધી, મહાત્મા ગાંધી, કસ્તુરબા નાટકના એમાં. કૌશિક ગરાસિયા જે કડકનાથના રાઇટર ડિરેક્ટર છે, એમણે જે આ પાત્ર માટે કે મંચમાં એક એથ્લીટની વાર્તા છે, એમાં અભિષેક જૈન આટલા વર્ષોથી મને ઓળખે છે. 2011માં જ્યારે અમે લોકોએ કેવી રીતે જઈશ કરી, પછી અમે લોકોએ આ કર્યું છે, એના વિશે પ્રશ્ન પૂછ્યો એટલે આપણે વાત કરશું. બટ એ એક પોલિશ્ડ પ્રોટેગનિસ્ટ જે એથ્લીટ છે, એવા પાત્રમાં જોના આ વિઝનરી સિવાય ન કરી શકે કોઈ. એટલે એવું ખરું કે બોલિવૂડની તો આપણે વાત નથી કરતા, કે અહીંયા પણ એવું છે કે દેખાવ કે તમારી પર્સનાલિટી જોઈને લોકો નક્કી કરે છે કે એમાં કોઈ ખોટું બી નથી યાર. ખોટું નથી, પણ જેમ તમે કહ્યું કે સૌમ્ય સર છે કે અભિષેકભાઈ છે કે ગરાસિયાજી છે, એમને તમારામાં એ જોયું કે અદિતિબેન છે કે નહીં, આ રોલ માટે ભલે વોટ એવર હિઝ લુક્સ કે એમનો સ્વભાવ જે છે
પણ મારે તો આ જ જોઈએ. એટલે એવા ઓછા છે અથવા તો એવા લોકો વધવા જોઈએ. એટલે મને એવું લાગે છે કે એવું નથી કે એવા લોકો નથી, એવા હશે, પણ એક કન્વિક્શન અથવા તો પ્રોડ્યુસર્સને જે ઇન્વેસ્ટ કરે છે એમને, એ મેકર્સને કન્વિન્સ કરવા માટેની જે એક એ ક્યાંક એ તાકાત, એ હિંમત ખૂટે છે. સેલ્ફ કોન્ફિડન્સ. આઈ ડોન્ટ નો વોટ, આઈ થિંક એ તો જાતે જ નક્કી કરવું પડે. આ જે દિવસે સિદ્ધાર્થભાઈ મને એવું લાગે છે કે આવી જશે ને, ખાસ કરીને ફિલ્મોમાં, એ દિવસે આપણી ફિલ્મોમાં પણ એક નિર્ભયતા આવી જશે કે તમે બધું જ એક્સપેરિમેન્ટ કરવા માટે તૈયાર છો. તમને એક દાખલો આપું, ભલે થિયેટર છે, થિયેટરમાં પણ તમે દેખાવ તો છો જ ને. ઓફકોર્સ. સૌમ્ય સર અને જિજ્ઞાબેન જે મારા મધર ફાધરનો રોલ કરે છે, એ બંનેનું સ્કિન ટોન અને કોમ્પ્લેક્શન તમે જુઓ, અને મારું તમે કોમ્પ્લેક્શન જુઓ. એમના દીકરા તરીકે મને કાસ્ટ કરવા, ભાઈ ભલે થિયેટર છે, ઇવન ઇફ ઇટ ઇઝ નોટ અ સિનેમા, થિયેટરમાં પણ તમે દેખાવ તો છો જ. એક કન્વિક્શન હોવું કે બોસ એક વખત પ્લે ચાલુ થશે, દેન ફરગેટ અબાઉટ વોટ ઇટ ઇઝ. ઇટ ઇઝ ધ એક્ટર હુ ઇઝ પરફોર્મિંગ, એનું કન્વિક્શન, એનું પાત્ર, અને એટલું જ કન્વિક્શન ડિરેક્ટરનું છે કે એક વખત પડદો ખુલ્યા પછી યુ ફરગેટ અબાઉટ એવરીથિંગ. જેમ કે મનમોહન દેસાઈની વાત ઘણીવાર થતી હોય છે, અમર અકબર એન્થોનીની, પેલા શૂટમાં કે 3 જણા લોહી આપતા હોય, એમાંથી ભેગું થઈને માને જતું હોય, ત્યારે અમિતાભ કે હું વિનોદ ખન્ના, અમે બધા કે મનમોહન આવું ન હોય, આ લોજિકલ નથી. તો કે તું જોજે, આના પર જ તાળીઓ પડશે. ના, પણ તમે જે કહો છો એ લોજિક જુદું છે. લોજિક એટલે કન્વિક્શન, એટલે એનામાં પોતાનામાં મનમોહન દેસાઈમાં હતું કે ના, જેમ તમે કહ્યું કે એકવાર ચાલુ થઈ ગયું પછી લોકો ભૂલી જશે. હા, એટલે એ લોજિક જુદું છે કે એમ તો બાહુબલીમાં પેલી સૂતી છે ને ઉપર આવીને પેલું આખું ટેટુ, એ લોજિકને આપણે મૂકી દઈએ કારણ કે ફિલ્મનો પ્રકાર જ એ છે. બટ કે તમને કોઈક એક ફલાણા પાત્રમાં જોયા, એમાં તમે સારું કર્યું, મને લાગે છે કે કદાચ એક આ પાસું પણ હોઈ શકે, આઈ એમ નોટ શ્યોર કે આ જ છે, પણ એ પાત્રમાં જોયા તમે ઉત્તમ કામ કર્યું એટલા માટે તમને સેમ અથવા તો એની આસપાસના કેરેક્ટર્સ માટે બીજી વખત કોઈ બીજી ફિલ્મમાં બોલાવવામાં આવે છે. તો આઈ એમ સેઇંગ કે વોટ ન્યૂ હેવ યુ ડન ટુ ધીસ એક્ટર? એને તમે જો જોયો એની એ જ રીતના એની એક ડિશમાં તમે ખાલી આમથી આમ ફેરવીને તમે ગાર્નિશિંગ અલગ કરીને તમે મૂકો છો. તો વિક્ટરમાં જ્યારે સ્વપ્નિલ મહેતા મને ઇન્સ્પેક્ટર તરીકે કાસ્ટ કરે છે, તો બાય વર્દી હી ઇઝ ઇન્સ્પેક્ટર. તમે અંદરથી જ્યારે જોશો, તમે વિક્ટર જોયેલી છે, તમે અંદરથી જોશો તો એ ખાલી પ્રોફેશનથી કે એની વર્દીથી છે, બાકી દેર ઇઝ અ લોટ સાયકોલોજીકલ ઓર ઇમોશનલ ઇનસાઇડ ધીસ કેરેક્ટર. અને એટલા માટે જ હું એક્સેપ્ટ કરવા માટે રેડી થઈ જાઉં છું કે આઈ ડોન્ટ માઇન્ડ ઇવન ઇફ ઇટ ઇઝ ઇન્સ્પેક્ટર, કારણ કે એની આગળ મેં ભ્રમ શૂટ કરી દીધેલી છે કે જેમાં ઇન્સ્પેક્ટર છે, પણ એની અંદર એ વર્દીની અંદર તમે જોશો તો એ કમ્પ્લીટલી જુદો સાયકોલોજીકલી એની આખી અલગ પર્સનાલિટી છે. એવી જ રીતે તમે મિજાજની અંદર તમે એક નેગેટિવ કેરેક્ટર તમે જુઓ છો, ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. અને જ્યારે મને કોઈ બીજો નેગેટિવ કેરેક્ટર આપવામાં આવશે તો આઈ એમ નોટ સેઇંગ નો ટુ દેટ નેગેટિવ કેરેક્ટર, બટ વોટ ન્યૂ યુ આર બ્રિંગિંગ ટુ ધ ટેબલ ફોર ધીસ એક્ટર, કે જેને તમે ચેલેન્જ કરો છો કે બોસ નવું લઈ આવો, જો તું પોતાની જાતને એક્ટર કહેતો હોય તો. સો આઈ એમ રેડી ફોર ઓલ ધીસ કાઇન્ડ ઓફ ચેલેન્જીસ. અને તમે લઈને આવો ને, આઈ વોન્ટ ટુ ડુ અ લવ સ્ટોરી, આઈ વોન્ટ ટુ ડુ અ કોમેડી. મેં કહ્યું કે મેં મિમિક્રીથી શરૂઆત કરી. આઈ વોન્ટ ટુ ડુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ. થિયેટરમાં પણ આપણે કરતા હોય છે બધું જ. અમે હજી એક વાર્તા કરીને એક પ્લે કરીએ છીએ, ક્રેઝી લાફ રાયટ છે, કલાકનું પ્રોડક્શન છે, અને એમાં કોમેડી પણ કરું છું. પીપલ લાફ. બટ ઘણી વખત એવું પણ થાય કે ઇફ યુ આર અ ડિરેક્ટર or a writer or even a producer, please do come and watch our plays, because that is the best audition place for you as a director to watch that actor કે જે 2 કલાક એ મંચ ઉપર ઓડિયન્સને દરેક પ્રકારના ઇમોશનમાં લઈ જઈ રહ્યો છે. આનાથી વધારે તમને સારું ઓડિશન ક્યાં મળશે? તો ડુ કમ એન્ડ વોચ, અને પછી તમે એને ઓફર તો કરો કે ભાઈ આટલું આટલું આપણે કરવું છે. કેવી રીતે જઈશ? આપણે વચમાં પણ વાત થઈ હતી આ બાબતે. તમે જોડાયા હતા કંઈક અલગ રીતના, અને પછી તમારો એમાં રોલ જે હતો એ એક્સપાન્ડ થયો. એટલે આ કહેવાય ને કે ત્યારે તો ખબર નહોતી કે આ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવો રસ્તો દેખાડશે. પણ તો એ વખતે શું લોકો, આખી ટીમ, તમે તો ટીમમાં હતા,
શું ચાલી રહ્યું હતું અભિષેકભાઈથી માંડીને બધા જ કે આપણે કંઈક નવું કરી રહ્યા છીએ કે આ શું થશે કે આનું ઠીક છે હવે આવ્યું છે તો કરી લઈએ, શું હતું અને તમારો એમાં શું રોલ હતો? કોઈ બહુ સારા ઇન્ટેન્શનથી આવે ને તો એની વાઇબ પહોંચી જતી હોય છે. કંઈક કશુંક બદલી નાખવું છે એવું તો નથી હોતું, પણ કંઈક કરવું છે અને સારું કરવું છે એ ઇન્ટેન્શન આખી ટીમમાંથી હું કોઈને નહોતો ઓળખતો, કારણ કે બધા જ નવા હતા મારા માટે. હું પહેલી વાર મળ્યો, અભિષેક ભાઈ હોય, અભિષેક જૈન હોય, નિખિલ મુસાલે જે ટીમમાં હતા, અનિશ શાહ એ ટીમમાં એસિસ્ટન્ટ કે એસોસિએટમાં હતા, રાઇટિંગમાં જોડાયેલા હતા, બધા ભેગા મળીને એક પેલું હોય ને કે સાથે મળીને આ કરવું છે, હવે આમ પહેલું કામ છે. તેમાં પ્રોફેશનલિઝમ કરતાં ફેમિલી રિલેશનશિપ પ્રકારની વધારે હતી. રાઈટ. એમાંથી પછી મારી સાથે સંપર્ક થયો, હું જોડાયો. આઈ વોઝ જસ્ટ સજેસ્ટિંગ ધેમ એક્ટર્સ, કારણ કે એ લોકોને નહોતી ખબર કે અહીંયા કયા એક્ટર્સને પૂછી શકાય, કોણ લોકો કામ કરી રહ્યા છે આ એક્ટરને. તો એમ કરીને જ આઈ વોઝ જસ્ટ વાર્તા સાંભળીને મને એમ થયું કે યાર મસ્ત કામ કરી છે યાર આ તો, કંઈક અને ગુજરાતીમાં આવું કંઈક બની રહ્યું છે તો મજા પડશે, તો જોડાઈએ. એવી રીતે જોડાવાનું થયું અને પછી ધીરે ધીરે રોજ મળતા હતા, એટલે ક્યારે હું એ કોર ટીમની અંદર એન્ટર થઈ ગયો મને પણ નહોતી ખબર. અને દેટ્સ હાઉ અભિષેકભાઈએ મને કહ્યું કે વાય ડોન્ટ યુ ટેક રિસ્પોન્સિબિલિટી બિંગ ધ કાસ્ટિંગ ડિરેક્ટર. એમાં શું હોય એ મને નથી ખબર, એની જવાબદારીઓમાં શું આવે, કે તમે જે કરી રહ્યા છો એ જ કરો. સો આઈ થિંક દેટ ઇઝ ધ ઓનલી એન્ડ ફર્સ્ટ ફિલ્મ ઇન ગુજરાતી કે જેમાં કાસ્ટિંગ ડિરેક્ટરની કોઈ ક્રેડિટ અપાઈ હોય. તો એવી રીતે એ જર્નીની શરૂઆત થઈ અને પછી તો સ્ક્રિપ્ટની અંદર પણ ઇન્વોલ્વ થયા અને આઈ વોઝ જસ્ટ રોમિંગ અરાઉન્ડ વાઇલ આઈ એમ નોટ શૂટિંગ એઝ એન એક્ટર. પણ એટલે મેં પોતાનું પણ ઓડિશન કરીને આપ્યું હતું કે ભાઈ જોઈ લો તમે એ રીતે. અને હું ડિરેક્શન ટીમમાં પણ ક્યાંક જોડાયેલો છું, ક્યાંક બીજું કામ પણ કરી રહ્યા છે, કોઈ એક્ટરની સાથે કંઈક ડાયલોગના રિહર્સલ્સ કરાવવાના હોય આ તે. સો એ બહુ કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન વગર તમે જોડાયા હોય એવી ફીલ સાથે આખી ટીમ હતી, એવી જ રીતે જોડાયો હતો. અને કંઈક નવું થઈ રહ્યું છે એવું કંઈ? હા હા, એ તો વાર્તામાં જ હતું કે કંઈક નવું થઈ ના, રહ્યું છે. એટલે અત્યાર સુધી જે પ્રકારની મૂવીઝ આપણે જોઈ ગુજરાતીમાં, પછી એક લલ આવ્યો અને ધેન આ કંઈક ચાલશે નહીં ચાલે એ જોઈને થયું હતું કે ના? એવું તો કંઈ નહોતું કે આ ચાલશે કે નહીં ચાલે. એ તો અલગ જ પાછી ફિલ્મ રિલીઝ કરવાની હતી ત્યારે અલગ સ્ટ્રગલ હતી, કારણ કે આઈ સ્ટીલ રિમેમ્બર કે હું અને અભિષેકભાઈ અલગ અલગ જગ્યાએ ફિલ્મના સ્ટેન્ડીઝ અને પોસ્ટર્સ લઈને જઈએ, થિયેટર્સમાં આપતા હોઈએ, કારણ કે મલ્ટીપ્લેક્સની અંદર રિલીઝ થનારી આઈ થિંક બેટર હાફ ને એવું કંઈક નાના રિલીઝ થયો, પણ આ રીતે પ્રમોટ કરીને પહોંચાડવી એ કદાચ આ પહેલી ફિલ્મ હતી જેમાં હું એનો સાક્ષી રહેલો હોય એવી. તો અલગ અલગ જગ્યાએ જઈને મળતા હોઈએ, થિયેટરના લોકોને મળીએ, કોઈ સ્ટેન્ડી અહીંયા કેમ છે, ખૂણામાં કેમ છે, વચ્ચે લાવો જરા દેખાય, એવી રીતે ઓડિયન્સ આવી રહી છે તો ઓડિયન્સની સાથે વાત કરી રહ્યા છે. પણ સ્લોલી એ ટેક ઓફ થઈ અને લોકો સુધી પહોંચી. સો એવું નહોતું કે આનાથી કંઈક બધું બદલી નાખીશું. અને આઈ થિંક એવી જ ફિલ્મો કામ કરે છે કે જેમાં તમે કશું આમ બદલી નાખવા નથી માંગતા, એ થઈ જતું હોય છે એની રીતે. પછી કેવી રહી જર્ની તમારી ત્યાર પછી? અગેન બાઉન્ડ સ્ક્રિપ્ટ્સ ન મળી ને એવું ચાલતું રહ્યું પછી? હા, અને એમાં મિજાજની વાત તમે કરી શકો, કારણ કે મિજાજ લોકોમાં પસંદ નહોતી આવી, પણ તમારો રોલ ઘણાએ પસંદ કર્યો. હા હા હા, એના ઘણા બધા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા હતા. સો એટલે એના પછી પણ એવી કોઈ ફિલ્મ ઓફર થઈ નથી. ના, આઈ થિંક એ જ એની આસપાસમાં જ મિજાજ શૂટ પછી થઈ. પહેલાં રેવા શૂટ કરી હતી પછી મિજાજ શૂટ. હા, રેવા આપણે રહી. હા, તો મિજાજ માટે જે બોડી ટ્રાન્સફોર્મેશન કરવું પડ્યું, બોડીની અંદર જે ચેન્જીસ લાવવાના હતા, થોડું મસલ વસલ બનાવીને કરવાનું હતું ને એવું બધું, તપનભાઈએ એ બધી રિક્વાયરમેન્ટ આપેલી હતી. સો વી ટુક ટ્રેનિંગ ફોર મલ્હારને અમે લોકો સાથે ટ્રેનિંગ લઈ રહ્યા હતા. એવી રીતે અમે લોકો પહોંચ્યા ફિલ્મ સુધી. અને પછી તો યુ નેવર નો, જે થિયેટરની અંદર શું છે કે પડદો ખુલે ને એની પહેલાં તમને ખબર હોય છે કે શું થવાનું છે. ફિલ્મ જ્યારે પ્રીમિયર થાય ને ત્યારે તમને ખબર પડે કે અચ્છા આ થયું છે, સિવાય કે તમે પહેલાં જોયેલી હોય ફિલ્મ. કારણ કે એની અંદર બહુ જ દરેક ફેઝમાં એ ફિલ્મ લખાતી જ હોય છે. રાઇટરે લખી, ડિરેક્ટરે લખી, એડિટરે લખી, દરેક વખતે એ રીરાઇટિંગના ફેઝમાં હોય છે. આપણે બ્રહ્મની વાત કરીએ. બ્રહ્મ પહેલાં સુધીની જે મૂવીઝ હતી એમાં તમને ગમેલા કેરેક્ટર્સ કોઈ તમારા? મને બિત્તુ બંગા ખૂબ ગમ્યું હતું. મને આજે પણ મને બહુ નવાઈ લાગે છે કે કોઈ આવીને, કારણ કે એ એવું પાત્ર નથી કે જે તમને આમ
લીડિંગ કેરેક્ટર નથી, ઇટ ઇઝ જસ્ટ પાર્ટ ઓફ દેટ વર્લ્ડ રીવાના. અને આજે તમને આવીને કોઈ કે પિત્તુ બંગા અમારા બહુ ફેવરેટ છે, તમે એમાં બિત્તુ છો કે બંગા છો કે આ કેરેક્ટર તમે બહુ, તો એ આઈ થિંક એ આટલા વર્ષે પણ જ્યારે કોઈકને આ કેરેક્ટર યાદ રહે અને તમે યાદ રહો, એ બહુ મોટી વસ્તુ છે. અને ત્યારે મેં પણ એવું ના વિચાર્યું કે ન બીજા કોઈએ કે આ કેરેક્ટર્સ આવી રીતે લોકોને કનેક્ટ કરશે. સો એ તો એક જર્નીનો બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહેલો છે. હવે ભ્રમ ઉપર આવીએ. તાજી ફિલ્મ છે. પર્સનલી મને એનું માર્કેટિંગ ખૂબ ગમ્યું. અલગ હતું એટલે નહીં, પણ માર્કેટિંગ કેમ કરાય ગુજરાતી ફિલ્મનું એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ હતું મારી દ્રષ્ટિએ. તમારા રોલ વિશે, કારણ કે મૂવી ચાલી છે એટલે 5ની જગ્યાએ 25 લોકો એની વાત કરે, તો એ 25 લોકો પાસેથી મેં જે મેળવ્યું એ તમારા રોલ વિશે જ ભ્રમ છે. બિકોઝ ઓફ યોર મેનરિઝમ, તમારા જે કેરેક્ટરના છે, કે જે પ્રકારનું કેરેક્ટર જે છે, લોકો એમ કહે છે કે એ વિલન છે, પણ એકચ્યુઅલી યુ આર નોટ અ વિલન. જેણે નથી જોયું એના માટે આપણે સ્પોઇલ નથી કરતા, પણ તમે વિલન તો નથી જ. આ આખી જર્ની અને પછી તમારું એ પાત્ર વિશેનું કન્ક્લુઝન. સો અગેન દરેક ફિલ્મમાંથી કંઈક નવું શીખવા મળે, જેવી રીતે બ્રહ્માથી પણ મને નવું શીખવા કંઈક તો મળ્યું છે. જેમ કે બાકીની 2 ફિલ્મો વિશે પણ આપણે જો વાત કરવાની ત્યારે વાત કરીશું કે કડકનાથ અને મંચ બંનેની પ્રોસેસ જુદી હતી, વિક્ટરની પ્રોસેસ જુદી હતી, ડિરેક્ટર્સને પોતાનો અપ્રોચ અને પ્રોસેસ જુદી હોય. પલ્લવ સર સાથેનો બહુ જ વોઝ વેરી પ્રિસાઇઝ કે મારે આ રીતનું જ કરવું છે. અમુક જગ્યાએ એમણે છૂટછાટ પણ આપી કે યુ ડુ ઇટ ઇન યોર ઓન વે, પણ એ વોઝ વેરી પિક્યુલર અને પ્રિસાઇઝ કે આને આ જ રીતે કરીએ, તમે આ જ રીતે મૂવ થાઓ. સો અત્યાર સુધી તમે આમ ખીલવા માટે તમને પૂરું જગ્યા આપી હોય અને અહીંયા તમને બંધાયા પણ છો, એવાની અંદર એટલે હું હંમેશા દરેક જગ્યાએ એ ક્રેડિટ કમ્પ્લીટલી હું પલ્લવ સરને આપું છું કે વોટ એવર ગુડ યુ આર વોચિંગ ઓર સીઈંગ ઓન સ્ક્રીન ઇન ધીસ કેરેક્ટર, ઇટ ઇઝ ઓલ પલ્લવ સર's ક્રાફ્ટ. પછી જે આપણી સમજ અને આપણી સૂઝથી જે આપણે કર્યું હોય, પણ ઇટ વોઝ ઓલ એન્ડ ઓલ હિઝ, બિકોઝ એ કેમેરાની પાછળથી કમ્પ્લીટલી એ જોઈ શકે છે કે મને આટલું જ નમો આટલું જ જોઈએ છે. સો એ બંધાયેલામાં પણ આટલું સરસ કામ જો થઈ શકતું હોય તો આઈ ગિવ ધીસ ક્રેડિટ ટુ માય ડિરેક્ટર. અને તમારા પાત્ર વિશે તમે શું માનો છો? માનો છો એટલે તમારું શું કન્ક્લુઝન છે કે એ પાત્ર શું છે? જો તમે કહ્યું એ રીતે કે જો કહી દઈશું તો એની અંદર ખાસું બધું ખુલી જશે, સ્પોઇલર થઈ જશે, એટલે એમાં આપણે બહુ વાત નથી કરતા. બટ ધીસ વોઝ અ વેરી ડિફરન્ટ kind of a character and a very challenging. I was very uncomfortable dealing with women the way this character is dealing with. એટલે પલ્લવ સરને એ સીન્સ કરતી વખતે બહુ મુશ્કેલી થઈ હતી. મને કે યાર નથી આવી રહ્યું આ, મેં કીધું આ પ્રકારનો માણસ હું છું નહીં. મને કે એટલે મારી જ બધી થિયરીઝ બધી ઊંધી પડી રહી હતી. મેં કીધું ગિવ મી સમ ટાઈમ ટુ પ્રોસેસ કે અચ્છા આ કેરેક્ટરનું કેવી રીતે ડીલ કરું, કારણ કે એવરી ડે યુ આર ડીલિંગ ઇન અ વેરી ડિફરન્ટ વે કે આપણે આ રીતે કરીએ તે રીતે કરીએ. પણ જેમ કે દેવકી અને હું અમે લોકો બહુ વર્ષોથી, કારણ કે નાટકોથી આટલા જોડાયેલા છીએ, આટલા વર્ષોથી મિત્રતા છે, એ સીન બહુ સરળતાથી જે રીતે ડીલ થયો છે થઈ ગયો. હી વોઝ સરપ્રાઇઝડ કે આ કેવી રીતે થઈ ગયું. હા પણ આમાં અમારી મિત્રતા છે યાર, અમે બીજા એક્ટર્સની સાથે એવી દોસ્તી નથી કે જેમાં અમે એવા કમ્ફર્ટેબલ હોઈએ. સો સમટાઈમ્સ તમારું કો એક્ટર કોણ છે એની ઉપર બી બહુ ડિપેન્ડ કરતું હોય છે. અને સોનાલીબેનનું એક પોડકાસ્ટમાં મેં જોયું હતું, તો એમનું જે પ્રમાણે કેરેક્ટર હતું તો એમણે એવું કીધું કે મને ઘણો ટાઈમ લાગ્યો અમુક દિવસે એમાંથી બહાર આવતા. હા, એટલે આવું તમને અંદર આવતા તકલીફ પડી એવું કહી શકાય? હા, મને અંદર આવતા તકલીફ પડી હતી આમાં, યસ. કારણ કે એક્ઝેક્ટલી સી હું આઈ એમ અ કાઇન્ડ ઓફ એન એક્ટર કે જે થોડું ડિટેલમાં રિસર્ચ કરીને પ્રોસેસમાં જઈને એની સાયકી આ તે બધું સમજીને પછી બેક સ્ટોરી તમે જાતે વિચારો, બેક સ્ટોરી કે ડિરેક્ટરની સાથે ડિસ્કસ કરીને પછી એન્ટર થતા હોઈએ. 10 પ્રશ્નો થાય તો એ પણ આપણે પૂછતા હોઈએ. આમાં બહુ ક્લિયર હતું કે ડોન્ટ ફોલ ઇન ટુ ધ બેક સ્ટોરી, ઇટ ઇઝ ઓલ ગિવન ધેર એન્ડ ધીસ ઇઝ ધ વર્લ્ડ. આની અંદર જ તમારે પ્લે કરવાનું છે અને આઈ એમ ઓકે વિથ ઇટ. એટલે એમાં કંઈ અડી જવાવાળી વાત નથી, એવું થોડી હોય કે બેક સ્ટોરી નથી, એવું નથી. સો એ ઘણું ચેલેન્જિંગ થઈ જાય કે વેન યુ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધ કેરેક્ટર્સ પાસ્ટ અને તમે ડીલ કરી રહ્યા છો કે વાય હી ઇઝ બિહેવિંગ લાઈક ધીસ.
એટલે અંદર એન્ટર થતાં વાર લાગી. પછી એક વખત તમને કેરેક્ટરનો સૂર પકડાઈ જાય છે પછી વાંધો નથી આવતો. એ પછી ગાડી પાટા ઉપર આવી જાય છે સર. ફિલ્મ સફળ તો થઈ, પણ એને સફળ કરવા પાછળ પણ ઘણી મહેનત જોવા મળી. ચોથા પાંચમા વીક સુધી થિયેટર વિઝિટ્સ કોઈને કોઈ જગ્યાએ થઈ રહી હતી. તો આ એક ઓફકોર્સ જ્યારે શરૂઆતમાં સફળતા મળે, આઈ બિલીવ કે ફ્રાઈડે કરતાં સેટરડે સન્ડેમાં મૂવી પીક થઈ હતી જ્યારે રિલીઝ થઈ ત્યારે. તો એક ઉત્સાહ તો આવે કે ચલો હવે લોકો જોવાનું ચાલુ કર્યું છે તો હવે થોડી વધુ પુશ કરીએ. આવું કોઈ વિચારીને કે પહેલેથી જ હતું કે નહીં આપણે ત્રીજા ચોથા વીક સુધી તો જવું જ છે બધે વીકેન્ડ? નહીં, એવું નહોતું એકચ્યુઅલી. છે ને સિદ્ધાર્થભાઈ, એ અમારા માટે બહુ આમ સરપ્રાઇઝિંગ હતું કે ફ્રાઈડે સેટરડે ફિલ્મ નહીં ઉપડી. આમાં જે તમે પ્રમોશનની વાત કરી ને, મને આ મારું ઓબ્ઝર્વેશન નથી, મારા અમુક ફિલ્મ મેકર મિત્રોમાંથી મને કોઈકે બહુ યુનિક વેમાં ઓબ્ઝર્વ કરીને કહ્યું કે એકચ્યુઅલી લોકો વાત કરે છે કે બ્રહ્મનું પ્રમોશન બહુ અમેઝિંગ હતું ને બ્રિલિયન્ટ હતું ને, પણ અકોર્ડિંગ ટુ મી એ પ્રમોશન વર્ક નથી કર્યું. એમનું એવું કહેવું હતું જેમણે મને વાત કરી. જો એવું હોત તો ફ્રાઈડે સેટરડે ચાલે. એક્ઝેક્ટલી, કે આ પ્રમોશન એવું થયું જ નથી કે જે લોકો સુધી ફિલ્મ પહોંચી હોય. પ્રમોશન જુદું હતું એટલા માટે લોકોની નજરમાં આવેલું છે, અને વિચ વોઝ અ ગ્રેટ મૂવ. આ પ્રયોગ, આ મૂવ બહુ કમાલનો છે કે આવું નથી થયું. અને એમાં જે અમુક વસ્તુઓ વર્ક કરી છે એ કરી જ છે, એવું નથી કે એ જરાય વર્ક નથી કરી, પણ જેટલા લોકો સુધી પહોંચવી જોઈએ એ પહોંચી નથી, એવું એ માણસ માનવું હતું. એમણે મને કહ્યું કે જો પહોંચી ગયું હોત ને તો તમારો ફ્રાઈડે અને સેટરડે આટલો ખાલી ના ગયો હોત. ઇટ વોઝ વર્ડ ઓફ માઉથ કે જેના કારણે જે લોકોએ શુક્ર શનિમાં જોઈ અથવા તો પ્રીમિયરમાં જોઈ હશે એની અસર તમારે ત્રીજા દિવસે પડી, કે જે રવિવાર સવાર કે બપોરથી પછી એ ફિલ્મ મેં ટેક ઓફ કર્યું, પછી પાછળ વળીને જોયું નથી. અને અમને એમ થયું કે યાર ઓડિયન્સ આટલો બધો પ્રેમ આપે છે, આટલી બધી માત્રામાં લોકો જઈ રહ્યા છે, ચાલુ દિવસોમાં ઓડ શોમાં જઈ રહ્યા છે, તો લેટ્સ ગો એન્ડ મીટ ધેમ. કે અમને જઈને વી શુડ બી થેન્કફુલ. એવું નહોતું કે જઈને અમે અમારું ઓપિનિયન્સ આપીએ. ધ ઇન્ટેન્શન વોઝ કે વી આર જસ્ટ શોઈંગ અવર ગ્રેટિટ્યુડ કે થેન્ક યુ સો મચ ફોર સ્પેન્ડિંગ ટાઈમ એન્ડ ટ્રસ્ટિંગ ધીસ કાઇન્ડ ઓફ જોનરા એન્ડ ટ્રસ્ટિંગ ધીસ કાઇન્ડ ઓફ મૂવી, કે તમે એફર્ટ નાખીને આવી રહ્યા છો અને વી આર નોટ ડિસઅપોઇન્ટિંગ યુ એન્ડ થેન્ક યુ ફોર પુટિંગ સચ એફર્ટ. આ ગ્રેટિટ્યુડ સાથે અમે લોકો જતા હતા, નહીં કે એવું નહોતું. તમે અમને જોયા પ્યોર ઇન્ટેન્શન. હા, કે જઈને અમે પણ એટલે ઇવન વડોદરા સુરત સુધી તમે બધે. અને અમને એમ થયું કે જો ઓડિયન્સ ત્યાં સુધી આવે છે, રાજકોટ જેવી જગ્યાએ યાર ફિલ્મ જો ઉપડી જતી હોય મસ્ત, તો જવું જોઈએ. અને અમે ત્રણેય જણા વહેંચાયેલા હતા. હા, એક્ઝેક્ટલી. ચારેય જણા, હું, મિત્ર સોનાલી, નિશ્મા. એક વડોદરામાં હોય તો એક સુરત હોય, એ મને ખ્યાલ છે. અને આઈ થિંક એમાં પ્રોડ્યુસરનો બહુ મોટો હાથ છે કે આ પ્રકારનો વિચાર આવવો અને એક્ઝિક્યુટ કરવો. અને પેરમાં જ કારણ કે એક વખત ફિલ્મ ચાલી ગઈ પછી જનરલી આપણે છોડી દેતા હોઈએ છીએ કે લોકો જાય જ છે ને. હા, એટલે પેલું એક ક્લીશે છે ને આપણી ઇન્ડસ્ટ્રીમાં કે હવે આ ફિલ્મ તમારી થઈ, એમ પ્રીમિયરમાં એવું બોલાતું હોય છે. હવે તમારી આવનારી ફિલ્મો, તમે વાત કરી બે, કડકનાથ અને મંચ, જેટલું રિવીલ કરી શકાય એટલું તમે એક એક કરીને પૂછો, કારણ કે બંને પર અલગ પોડકાસ્ટ થાય ને એટલું બધું કોન્ટેન્ટ છે. ના, એટલે એમાં પણ તમને જેટલી છૂટ હોય એટલી. હા, એ તો હું કહીશ, પણ આપણે મંચથી કરીએ પછી કડકનાથ, કારણ કે મને એનું નામ કંઈક અલગ લાગે છે, એટલે થોડુંક આપણે મોડી વાત કરીએ. જરૂર. તો મંચ વિશે વાત કરો. મંચમાં જે રીતે મેં કહ્યું એવી રીતે કે અભિષેકભાઈને મારે ફરીથી, ઓફકોર્સ વચ્ચે મારણ આવી જશે, બટ ઇટ વોઝ અ વેરી સ્મોલ પાર્ટ, કેમિયો કે ગેસ્ટ અપિયરન્સ કે એવું કંઈક તમે કહી શકો, જે બહુ જલ્દી રિલીઝ પણ થઈ જશે. એ અમે લોકોએ આઈ થિંક ડ્યુરિંગ કોવિડ કે પોસ્ટ કોવિડ કદાચ અમે લોકોએ કરી હતી, અને ખાસા લાંબા સમય પછી થશે. એટલે આમ જોવા જાવ તો કેવી રીતે જઈશ, પછી સીધા 13 વર્ષ પછી અમારો સંગમ થયો છે. અને હું જે હંમેશા માનું છું કે દરેક વસ્તુ પોતપોતાના સમયે જાગે છે. અભિષેકભાઈ મને હંમેશા કહેતા હોય કે અમારે વાતચીત થતી હોય દરમિયાન, એવું નથી કે વચ્ચે કોઈ કોન્वर्सेशन જ ન થાય, कि यार मैं है ना कास्टिंग में कभी भी मतलब वो नहीं करता हूँ कि इसमें जो जाएगा वो उसमें वही जाएगा, हम उसके लिए किसी और मतलब ये इसमें ये फिट कर दो, ऐसा नहीं होगा. અને મને એ માણસની આ વાત બહુ જ ગમે છે. બાકી આ કેરેક્ટર માટે બીજા કોઈને પણ અપ્રોચ કરી જ શક્યા હોત અથવા બીજા કોઈને કાસ્ટ કરી શક્યા હોત, બટ હી ચોઝ મી ફોર ધીસ કેરેક્ટર કે આ આપણે સાથે કરીએ.
બહુ મજાથી અમે લોકોએ કરી છે આ ફિલ્મ. તમે જો અભિષેક જૈનને એક ડિરેક્ટર તરીકે એમની જો એક તમારા મનમાં ઇમેજ હોય ને કેવી રીતે જઈશની કે બે યારની, તો કારણ કે એમણે 2 જ ફિલ્મો ડિરેક્ટ કરી છે હજી સુધી. એક વેબ સિરીઝ એમણે વિઠ્ઠલ તીડી કરી છે. તો એ કમ્પ્લીટલી ભૂસાઈ જશે જ્યારે તમે મારણ જોશો, અને એ પણ ભૂસાઈ જશે જ્યારે તમે મંચ જોશો. સો આ ડિરેક્ટરની એક વર્સટાલિટી તમને આ 4 ફિલ્મોથી અથવા તો આવનારી આ 2 ફિલ્મોથી તમને જોવા મળશે. એવા પ્રકારના સબ્જેક્ટને એમણે ટચ કર્યો છે કે જેના વિશે ગુજરાતી ફિલ્મોમાં વાત નથી થતી. એવા વિશ્વને લઈ આવ્યા છે, એવી વાર્તાને લઈ આવ્યા છે. રાઇટર્સ છે આપણા પ્રેમ ગઢવી, નિકિતા અને અદિતિ, એ લોકોએ 3 જણાએ ભેગા મળીને લખી છે, જેમણે અજબ રાતને ઓલ ધ બેસ્ટ પંડ્યા જેવી ફિલ્મો લખી છે. સો બહુ સુંદર રીતે લખાયેલી આવા વિષયને ટચ કરવો અને આ રીતે એનું મેકિંગ કરવું એ બહુ કાબિલે તારીફ છે. અને આઈ એમ ગ્લેડ, આઈ એમ સો ફોર્ચ્યુનેટ ટુ બીંગ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. અને જેટલું ઝોંકી દેવાય એટલું ઝોંકી દીધું છે આની અંદર. મેં તમને કહ્યું રીતે કે એક એથ્લીટનો કેરેક્ટર છે કે જેના માટેની જે ટ્રેનિંગ લેવી પડે એ લગભગ 2.5-3 મહિનાનું બાકાયદા એ જઈને સવાર સાંજ ટ્રેનિંગ લીધી છે. બોડીની અંદર જે ટ્રાન્સફોર્મેશન જોઈએ, મસલ્સ જે રીતે બિલ્ડ થવા જોઈએ, એ બધા જ અચીવ કરવાનો ટ્રાય કર્યો છે. કેમકે ફિલ્મની અંદર એનું એક પોર્શન છે, પણ એ બધું જ કર્યું છે કે જેટલું ઓથેન્ટિક દેખાઈ શકાય, જેટલું ઓથેન્ટિક અપિયર થઈ શકે, એ બધું જ થવાનો ટ્રાય કર્યો છે એમાં. બીજી એક તમારી મૂવી આવે છે કડકનાથ. આ એક નામ કંઈક આમ અલગ લાગે છે, તો શું મૂવી પણ અલગ જ છે, શું છે, અને તમારો રોલ એમાં શું છે? હું એવું તો નહીં કહું કે મૂવી અલગ છે, કે કારણ કે મૂવી છે, એનું વર્લ્ડ અલગ હોઈ શકે છે. દરેક ફિલ્મનું એક અલગ વિશ્વ હોય છે. તમે બ્રહ્મની વાત કરી તો બ્રહ્મનું અલગ વિશ્વ છે, વિક્ટરમાં અગારમાં એનું અલગ એક વિશ્વ છે, મંચનું એક અલગ વર્લ્ડ છે. એવી જ રીતે આ ફિલ્મનું એક અલગ વર્લ્ડ છે. એટલે એ રીતે જો તમે કહેવા જાઓ તો ફિલ્મ જુદી પડી જાય છે. કડકનાથ એ એક મુર્ગીની બ્રીડ છે જે એમપીમાં આપણને જોવા મળે છે. હવે આપણને એમ થાય કે એમપીની વાત અહીંયા કેમ લઈ આવો છો, પણ ફિલ્મ જે છે એ શૂટ થઈ છે દાહોદમાં. દાહોદ એટલે દોહદ એટલે રાજસ્થાન, અને એમપીની બોર્ડર ગુજરાત સાથે અડે છે, એટલા માટે એ દોહદમાંથી દાહોદ થયેલું છે. દાહોદ અને દાહોદની આસપાસમાં લગભગ 16 ગામડાઓમાં અલગ અલગ લોકેશન્સમાં શૂટ થયેલી ફિલ્મ છે. આ ફિલ્મ એ જ માટીમાંથી ઉગીને આવેલી છે. એટલે એવું નથી કે આનો જો વિષય વસ્તુને આપણે બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરીએ તો થઈ શકે, કે સૌરાષ્ટ્રમાં, કે ઉત્તર ગુજરાતમાં, કે મધ્ય ગુજરાતમાં, કે અમદાવાદમાં. એવું નથી શક્ય. કારણ કે દાહોદની જે આદિવાસી બેલ્ટ છે એની વાત છે. આ દાહોદના ટ્રાઇબલ બેલ્ટની વાત છે, ત્યાંના લોકોની વાત છે, ત્યાંના પ્રશ્નોની વાત છે, ત્યાંના શું કથાના બીજ જ ત્યાંથી આવેલા છે. ઓકે. ફિલ્મની અંદર જે તમે રિચ્યુઅલ્સ જુઓ, કે એનું કલ્ચર જુઓ, કે ટ્રેડિશન જુઓ, કે એની રહેણીકરણી જુઓ, કે એનું સંગીત તમે જુઓ, એનું નૃત્ય તમે જુઓ, કે એનો પહેરવેશ તમે જુઓ, એ લોકોની ભાષા, એ લોકોની બોલી, એમની ડાયલેક્ટ, કે એના લોકો, આ બધું જ ત્યાંનું છે. અને એ રીતે આ ફિલ્મ બહુ યુનિક થઈ જાય છે. રાઈટ. આનાથી ઉપરાંત એના મેકર્સ પોતે ત્યાંના છે. કૌશિક ગરાસિયા, વિહંગ રાઠોડ, નીરવ, આ લોકો દાહોદથી જ બિલોંગ કરે છે. અને કૌશિકે જેણે ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે, ઓરિજિનલી લખાયેલી ફિલ્મ છે. FTIના ગ્રેજ્યુએટ છે, વિહંગ છે, SRFTIથી છે, ભણેલા ગણેલા લોકો છે. ટીમ મોટા ભાગની આ ફિલ્મ સ્કૂલવાળા લોકો છે. પણ એટલું સારું છે કે સ્કૂલનું બેગેજ લઈને ફિલ્મ નથી બનાવી, રાઈટ, કે અમે એવી ફિલ્મ બનાવી કે લોકોને ખબર જ ના પડે. પણ એ ભણેલા ગણેલા હોવાના કારણે એનું એક ક્રાફ્ટ, એની એક લેંગ્વેજ, ફિલ્મની આ ફ્રેમનું શું મહત્વ છે, આ ફ્રેમ થકી અમે શું કહીએ છીએ, જેવી રીતે અમે થિયેટરમાં કહેતા હોઈએ છીએ કે વેન એન એક્ટર ઇવન એની એક આંગળી પણ મૂવ થાય છે, કે એનો એક હાવભાવ, કે એની બોડી લેંગ્વેજ બદલાય છે, તો એનો એક મતલબ છે. જે રીતે ફિલ્મની અંદર દેખાતી એક ફ્રેમમાં, એક એક્સપ્રેશનમાં એનો મતલબ છે. સો એ મતલબ, એ સૂઝ સમજ, અને એટલા માટે જ આ ફિલ્મ જ્યારે અમે લોકોએ 2024 જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે લોકોએ કમ્પ્લીટ કરી, ફિલ્મ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે ઓલમોસ્ટ 1.5-2 વર્ષ થયા. દે ટુક ઇનફ ટાઈમ. 6 થી 8 મહિના એ લોકોએ એડિટ ટેબલ ઉપર કે પોસ્ટ પ્રોડક્શનમાં લીધા છે, 1.5 વર્ષ જેવું. તો સારું છે કે એ ફિલ્મ એટલી માવજત માંગી લે છે.
ફિલ્મનો પ્રકાર જુદો છે, એનું વર્લ્ડ અને એનું લોકાલ જુદું છે. એટલે જેટલી ટ્રીટમેન્ટ માંગે, સિંકમાં થયેલી ફિલ્મ છે, સિંક સાઉન્ડમાં. અચ્છા. મ્યુઝિક પણ ત્યાંનું છે, હમ. સાઉન્ડ ડિઝાઇન છે એ બધું કેરલામાં થયેલું છે, ત્યાંના સાઉન્ડ ડિઝાઇનર છે. તો બહુ જ ઝીણું કાંત્યું છે કે તમને સંભળાશે કે આ સાઉન્ડ કેમ આટલો મહત્વનો છે ફિલ્મમાં. અમુક જગ્યાએ બહુ જ સાયલન્સ છે, અમુક જગ્યાએ મ્યુઝિક છે જ નહીં. સો એની ટ્રીટમેન્ટ બહુ જુદી છે. એ રીતે બહુ જુદી ફિલ્મ, અને મને લાગે છે કે ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, કારણ કે માત્ર ફિલ્મ નહીં પણ બહુ જુદા લેન્સથી, બહુ જુદા પર્સ્પેક્ટિવથી કહેવાયેલી વાત છે જે બહુ મહત્ત્વની છે, જેના વિશે આપણે ન સમાજમાં કે ન આપણી ફિલ્મોમાં વાત કરીએ છીએ. અચ્છા, જ્યારે હું આ વાત કરું છું ત્યારે એનો મતલબ એ નથી કે આ કોઈ, તો કદાચ તમને એવું સાઉન્ડ કરશે કે આ કોઈ આર્ટ ફિલ્મ છે કે કોઈ ફેસ્ટિવલ માટેની ફિલ્મ છે. ઇટ ઇઝ અ પ્યોર કમર્શિયલ ફિલ્મ, બટ જેની અંદર તમને આર્ટ દેખાશે, દરેક ફ્રેમમાં તમને દેખાશે, પરફોર્મન્સીસની અંદર તમને દેખાશે, અને થોટફુલ, મિનિંગફુલ તમને એની અંદર વાતમાં, વાર્તામાં, પરફોર્મન્સીસમાં તમને દેખાશે. સો ઇટ્સ અ કમર્શિયલ ફિલ્મ, પણ ટ્રીટેડ ઇન અ વેરી ડિફરન્ટ વે, રાઈટ, વિથ આર્ટિસ્ટિક ટચ અને મિનિંગફુલનેસ સાથે. અને ક્યારે અમને જોવા મળશે? હોપફુલી બહુ જલ્દી. આમ તો મને ડેટ ખબર છે, બટ આઈ વોન્ટ બી એબલ ટુ અનાઉન્સ ધ ડેટ, આ વર્ષે છે કે આવતે વર્ષે? ના, આ વર્ષે થઈ જવી જોઈએ. કારણ કે ઘણી વખત શું થાય છે સિદ્ધાર્થભાઈ, કે ફિલ્મની ડેટ અનાઉન્સ કરી દીધી હોય, વી ઓલરેડી નો કે હિન્દી અને ગુજરાતી ને બાકી રિજનલ ભાષાઓમાં એટલી બધી ફિલ્મો બને છે કે એટલું બધું વેઇટિંગ હોય છે સ્ક્રીનિંગ માટે પણ, સેન્સર સર્ટિફિકેટ લેવામાં, કે સમટાઈમ્સ વી અનાઉન્સ ધ ડેટ અને પછી આપણી પાસે સેન્સર નથી હોતું, અને એના કારણે પછી આપણે ડેટ ચેન્જ કરવી પડે. તો મેકર્સ આર ફર્સ્ટ ટાઈમ મેકર્સ, અને દે વોન્ટ ટુ બી વેરી શ્યોર અબાઉટ એવરીથિંગ, કે કરીએ છીએ, આરામથી આવીએ છીએ, આટલી રાહ જોઈ જ છે તો પછી આરામથી કરીએ છીએ. સો કોઈ હરી નથી, કશું જ નહીં. અને પણ આ વર્ષે થઈ જશે હોપફુલી. હવે ગુજરાતી ફિલ્મોની વાત નીકળી છે તો આ ઇન્ડસ્ટ્રી વિશે પણ, કારણ કે બિંગ પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી અને ઇનસાઇડર, તમને કઈ વસ્તુ સારી લાગે છે આપણી ઇન્ડસ્ટ્રીની? અને હું ખરાબ તો નહીં જ કહું, કારણ કે કોઈને કોઈ રીતના હું પણ જોડાયેલો છું, ક્રિટિક છું, પણ હું મૂવી જોઈને ક્રિટિસિઝમ કરતો હોઉં છું. ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે? પછી એમાંથી એકાદો સવાલ નીકળશે તો આપણે પૂછીશું. ગમે છે મને ગમી તો એ રહ્યું છે કે એટલા બધા જુદા જુદા વિષયો ઉપર હવે લોકો એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, નવી વાર્તાઓ લાવી રહ્યા છે, અને એમને જે રીતે બનાવી છે એ રીતે ફિલ્મ બનાવી રહ્યા છે. એ બેસ્ટ વસ્તુ છે. બીજી સારામાં સારી વસ્તુ એ છે કે નવા ડિરેક્ટર્સ, તમે આ જ વર્ષે જુઓ ને, આ વર્ષનું ઓપનિંગ જ 2 ડેબ્યુઅન્ટ ડિરેક્ટર્સે કર્યું છે. યસ, સ્વપ્નિલ મહેતા અને આપણો ધ્રુવ. હા, બંને ડેબ્યુઅન્ટ્સ છે. કેટલી જુદા પ્રકારનું વિશ્વ, જુદા પ્રકારની વાર્તા લઈને આવે. ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર કેવું કરે છે લોકોમાં, એ દેટ્સ અ હોલ ડિફરન્ટ થિંગ. પણ આવા પ્રકારના વિષયો, નવા રાઇટર, ડિરેક્ટર્સ, આટલી યંગ એજના લોકો ફિલ્મ લઈને આવી રહ્યા છે, આનાથી વધારે સારી વાત બીજી શું હોઈ શકે? અને જ્યારે આપણે વર્ષના એન્ડમાં જઈશું તો આઈ એમ શ્યોર કે વર્ષ પૂરું પણ કોઈ ડેબ્યુઅન્ટ ડિરેક્ટરથી થશે, અને થવું જોઈએ. તો એનો છેડો અને હિન્ટ આપો છો તમે? આઈ એમ નોટ શ્યોર, કારણ કે બીજા ઘણા બધા લાઇન્ડ અપ છે કે જે લોકોની ફિલ્મ ફર્સ્ટ ટાઈમ મેકર છે ને એ લોકોની લાઇન્ડ અપ છે. એટલે હવે તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિના, 12 વીક છે આપણી પાસે. હા, પણ અનાઉન્સ થઈ જશે આઈ થિંક. હમણાં પણ બીજી 2-3 ફિલ્મો અનાઉન્સ થઈ છે. દે આર ઓલ્સો ફર્સ્ટ ટાઈમ મેકર્સ. તો સારી વાત તો આ છે. બીજું કે પ્રોડ્યુસર્સ એવા ઊભા થઈ રહ્યા છે કે જે ફર્સ્ટ ટાઈમ મેકર્સ ઉપર પણ આટલો ટ્રસ્ટ કરીને પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અને ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે? આમ તો અલગ અલગ જગ્યાઓ હશે જેની પર ઓલરેડી કામ થઈ રહ્યું છે અને કરી રહ્યા છે. એટલે એમાં કે મારા કોઈ સજેશનની જરૂર નથી, ને આઈ એમ નોબડી ટુ સજેસ્ટ એનીબડી કે તમે અહીંયા કરો કે આ કરો. એવરીબડી નોઝ, ફિલ્મ બનાવ્યા પછી પણ લોકોને ખબર પડે છે કે કઈ જગ્યાએ ભૂલો કરી છે અને કઈ જગ્યાએ સુધારી શકાય છે. એટલે જેમને ખબર છે એમને ઓલરેડી કહીને કોઈ મતલબ નથી. પણ મને લાગે છે કે હજી પણ સ્ક્રિપ્ટની અંદર અને એ સ્ક્રિપ્ટને યોગ્ય એક્ટર્સના સિલેક્શનની અંદર હજી વધારે રિસ્ક લેવાની જરૂર છે. એ જે મેં વિઝનની જે આગળ વાત કરી, એ જ
અહીંયા હજી વધારે ખુલીને રિસ્ક લેવાની જરૂર છે એક્ઝેક્ટલી. કે જેથી કરીને આપણને જ્યારે સાઉથ કે મલયાલી ફિલ્મો વિશે આપણે આટલું બધું ગુણગાન ગાતા હોઈએ છીએ તો એ ત્યારે જ શક્ય બન્યું છે અને ઓવર ધ નાઇટ શક્ય નથી બન્યું. એ ધીરે ધીરે કરીને જ પોસિબલ થયું છે. એ ત્યારે જ શક્ય બન્યું જ્યારે એ લોકોએ રિસ્ક લીધું છે. આજે વિજય સેતુપતિ જેવો એક એક્ટર કે જે ધનુષની ઇનિશિયલ ફિલ્મોમાં 5મા 6ઠ્ઠા કોઈ ગુંડાના રોલમાં તમને જોવા મળે છે, એ 96 જેવી લવ સ્ટોરી પણ કરે છે. એ વિક્રમ જેવી ફિલ્મની અંદર એ Main સખત villain. બ્રુટલ વિલન તરીકે પણ દેખાય છે તમને. એ સુપર ડિલક્સમાં ટ્રાન્સજેન્ડર પણ કરે છે. એ મહારાજાની અંદર આ પ્રકારનું પણ એક કેરેક્ટર કરે છે. એ એક ઇનોસન્ટ હસબન્ડ કે બાપનો પણ રોલ કરે. એવરી જોનર એન્ડ એવરીથિંગ ઇઝ ડુઈંગ એન્ડ લુક એટ હિઝ પર્સનાલિટી. પર્સનાલિટી એક ફિઝિકલ અપિયરન્સની આપણે વાત કરીએ જી જી. કે આપણા જ્યાં જે કન્ઝર્વેટિવ અથવા તો ઓર્થોડોક્સ જે એક વિચારસરણી છે, મને લાગે છે કે એની અંદર એક પરિવર્તનની જરૂર છે કે જ્યારે એ ખુલી જશે ને ત્યારે બહુ જ બધી પોસિબિલિટી ખુલી જશે. એટલે એ રિસ્ક તો ખરું કે લેવું જોઈએ, પણ મલયાલમ કે તમિળ ફિલ્મો, હું પ્રી કોવિડ ને હું પ્રી બાહુબલી કે એની વાત કરું, એ આપણે એટલી એક્સેસેબલ નહોતી પણ પછી થવા લાગી થ્રુ OTT. તો આ બાબતે ગુજરાતી ફિલ્મોએ થોડુંક રિસ્ક લેવાની જરૂર નથી? જેમ કે એવા અનુભવો પણ સાંભળવા મળ્યા છે કે આપણા ખુદના OTT પણ બધી ગુજરાતી ફિલ્મો નથી લેતી. તો શું મેં વચમાં એક ઓપિનિયન મારો પણ જાહેર કર્યો હતો કે ચલો તમે આ રિસ્ક લીધું, તે આ રિસ્ક પણ લો કે તમે એને ડબ કરીને કે સબટાઇટલ સાથે યુટ્યુબ ઉપર મૂકો, તો પેન ઇન્ડિયા એક ઇંગ્લિશ સબટાઇટલ હોય, એક હિન્દી સબટાઇટલ હોય, તો સાઉથના વ્યક્તિ પણ જુએ અમુક જે ફિલ્મો છે કે ભાઈ ઓકે ગુજરાતી ફિલ્મો આવી પણ બને છે. જેમ કે વર્ષ માટે કેટલી ઉત્કંઠા આઉટ ઓફ ગુજરાત હતી પાર્ટ 2 માટે. ઓફકોર્સ એ ડબ કરીને મૂકવામાં આવી, પણ બિકોઝ પહેલી લોકોએ વગર ડબ થઈને ઉલટાનું એની તો એમણે કોપી Remake જોઈ થયેલી છે. છે, હા, હા. કોપી જોઈ એમણે. તો આવું એક રિસ્ક ના લઈ શકાય વધુ લોકો સુધી પણ એ પહોંચવા? તો સિદ્ધાર્થભાઈ બધું પ્રોડ્યુસરના હા, હાથમાં છે પણ કે એ કેટલું પ્રોડ્યુસરને કોણ સમજાવશે? ના, પણ એમાં હું એમનો પણ પોઈન્ટ ઓફ વ્યૂ સમજી શકું છું સમજી શકાય છે. કે એક ફિલ્મ બનાવી, માની લો કે કોઈ પણ કારણથી ફિલ્મ નથી વર્ક કરી, દેટ મીન્સ કે એમાંથી પૈસા રિટર્ન નથી આવ્યા. હવે જ્યારે તમે ડબિંગ કરાવવા માંગતા હોય તો એનો પણ એક અલગ કોસ્ટ છે. ખર્ચ છે. તો એનો એ કોસ્ટ ખર્ચવા માટે હજી એ પ્રોડ્યુસર કેટલો સક્ષમ છે કે કેમ હવે જે ફિલ્મ વર્ક જ નથી કરી અને હું ડબ કરીને ક્યાં એને હું શું કરવાનો છું. બીજું કે OTT ઉપર એક આધાર હોય છે કે આ OTT જો લઈ લે, OTT પણ એમની જગ્યાએ બહુ સાચા છે. સાચા છે. કારણ કે ભાઈ તમારી ફિલ્મની અંદર જો ક્વોલિટી નથી અથવા તો એ કોન્ટેન્ટ નથી કે એન્ગેજમેન્ટ નથી, તો વાય ડુ દે એન્ટરટેન યુ? તો એ બંને પક્ષ, બંને જણા સાચા છે પોતાની રીતે. મને લાગે છે કે આ જે એક રિજેક્શનની પ્રોસેસ પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે, એ પણ ઇન્ડસ્ટ્રી માટે બહુ સારી છે કે એ ક્યાંક ને ક્યાંક તમને ઇવોલ્વ કરી રહી છે કે ખરાબ કન્ટેન્ટ હશે અથવા તો ખરાબ મેકિંગ હશે તો નહીં જ ચાલે. તો એ આપમેળે જ એનું ફિલ્ટરેશન થઈ રહ્યું છે, વિચ ઇઝ ફાઇન. ઘણી વખત એવું પણ જોયું છે કે સારી ફિલ્મો હોવા છતાં પણ એ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર નથી વર્ક કરી. લેટ્સ સે વેનીલા આઈસ્ક્રીમ, મને ખૂબ ગમેલી ફિલ્મ છે પણ નથી વર્ક કરી. ધેટ ઇઝ ફાઇન, દેટ્સ ઓકે. હવે એનું કંઈ થઈ શકે એમ નથી, એના ઘણા બધા કારણો હોઈ શકે છે. અને એવી અઢળક ફિલ્મો છે. સૈયર મોરી રે, મને કેટલી ગમેલી ફિલ્મ છે પણ નથી વર્ક કરીએ બોક્સ ઓફિસ ઉપર. OTT ઉપર લોકોએ ખૂબ જોઈ છે. તો ઘણા બધા પાસાઓ છે એના. જતા જતા એક સવાલ કે ડૉક્ટર અભિનય બેંકર તો આપણે મળ્યા, પણ ભવિષ્યમાં ફિલ્મમાં સૌથી છેલ્લું ટાઇટલ ડાયરેક્ટેડ બાય અભિનય બેંકર એવું જોવા મળશે? ડેફિનેટલી. અને હોપફુલી 2026માં જ. શું વાત છે? બ્રેકિંગ ન્યૂઝ. જસ્ટ કંઈ નહીં, એના વિશે આપણે પછી અલગથી વાત પછી વાત કરીશું. કરીએ. પણ સમથિંગ ઇઝ બ્રુઇંગ. હા, હોપફુલી વેરી સૂન. એટલે સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ રહી યસ છે. યસ, સ્ક્રિપ્ટ છે, ઘણી બધી છે સ્ક્રિપ્ટ. આઈ એમ જસ્ટ લુકિંગ ફોર ધ રાઇટ કાઇન્ડ ઓફ પ્રોડ્યુસર કે જેને એ વિશ્વાસ હોય સ્ક્રિપ્ટમાં અને જેને વિશ્વાસ હોય કે આ સરસ બની શકશે ફિલ્મ. એવા પ્રોડ્યુસર્સની સાથે એક જેલઅપ થઈ શકે, એની સાથે કોલેબોરેશન થઈ શકે એવી
એવી શોધમાં, એવી ખોજમાં છું. સો થ્રુ યોર પોડકાસ્ટ મે બી ઇફ સમવન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન મેકિંગ અ ફિલ્મ વિથ મી એઝ અ ડિરેક્ટર, એઝ અ રાઇટર, વાહ. આઈ એમ અવેલેબલ. આઈ હેવ મલ્ટિપલ સ્ક્રિપ્ટ્સ અને એમાં આપણે કામ એમાં કરીશું. કોઈ એક્ટરને ફ્લોટ થવામાં તકલીફ પડતી હશે તો તમે થોડીક વાર માટે આવી જશો. અરે સિદ્ધાર્થભાઈ, આપણી પાસે એટલા અનબિલિવેબલી ટેલેન્ટેડ એક્ટર્સ I છે know, I know. ગુજરાતમાં કે કોઈની પ્રોક્સી કરવાની જરૂર નથી. અદ્ભુત એક્ટર્સ છે. મને લાગે છે કે એના ટ્રુ પોટેન્શિયલમાં એનો ઉપયોગ નથી થઈ શકતો હજી. અને અગેન હું એ જ વાત ઉપર આ આપણા પોડકાસ્ટને એન્ડ નોટ ઉપર જી, પૂરું જી. કરીએ કે એ વિઝન અને એ રિસ્ક આ બંને જો મેચ થઈ જશે ને, અને કરેક્ટ હાથોમાં, કરેક્ટ હાથ એટલે કરેક્ટ ડિરેક્ટર્સ અને હા. પ્રોડ્યુસર્સના હાથોમાં, તો બહુ ઇઝી છે 100 કરોડ પહોંચી જવું. પ્રાર્થના કરીએ ભગવાનને. છેલ્લે તમારે પોડકાસ્ટ ડાયરીઝ જે આ જોઈ રહ્યા છે એને કોઈ મેસેજ આપવો હોય તો પ્લીઝ, સ્ટેજ ઇઝ ઓલ યોર્સ. થિયેટર, સતત લોકો એવું કહેતા હોય છે કે કોવિડ આવ્યું, ફલાણું આવ્યું, ઓટીટી આવ્યા તો થિયેટરનું શું. થિયેટર જીવે છે, વર્ષોથી જીવે છે અને સતત જીવતું રહેશે. વીજળી જેવા નાટકે કે વેલકમ જિંદગી જેવા નાટકોએ સતત એવું પ્રૂવ કર્યું છે કે જીવંત નાટકો હંમેશા જીવંત રહેવાના છે અને ઓડિયન્સ થકી જ જીવંત રહેશે. ઓડિયન્સ ગમે એટલું ઓટીટી કન્ઝ્યુમ કરે, પણ લાઈવ આર્ટ જ્યાં એક એક્ટર જીવતો જાગતો પરફોર્મ કરી રહ્યો છે, વાત તમારા સુધી પહોંચી રહી છે અને તમારી આંખોમાંથી લાઈવ આંસુ કે હાસ્ય તમારા ચહેરા ઉપર છલકાઈ રહ્યું છે, એ આજીવન રહેશે. સતત અમે લોકો નાટકો ભજવીએ છીએ, એની એડવર્ટીઝમેન્ટ પણ થતી હોય છે. ડુ કમ એન્ડ વોચ આવર પ્લેઝ. ફિલ્મો એટલી જ સુંદર બની રહી છે. જેટલો પ્રેમ તમે અમને થિયેટરમાં આપો છો એટલો જ પ્રેમ ફિલ્મોને અને એક મોકો ફિલ્મોને જરૂરથી આપજો. બહુ જ બધા એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે. ફિલ્મો પણ તમારા થકી જ છે. સો વિલ ટ્રાય ટુ કીપ એન્ટરટેન યુ અને એન્ગેજ યુ કોન્સ્ટન્ટલી થ્રુ અવર ફિલ્મ્સ એન્ડ થિયેટર. બટ વી ઓલવેઝ બી ધેર એઝ યુ હેવ બીન ધેર એઝ અ લવિંગ ઓડિયન્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. થેન્ક યુ. એમણે લખવાની ના પાડી છે, બોલવાની ના નથી પાડી. થેન્ક યુ ડૉક્ટર અભિનય બેંકર. આપણા લગભગ 3 મહિનાના પ્રયાસો આજે સફળ થયા. અને ઓફકોર્સ તમે યુએસ હતા, યુકે નહોતા, અને હું પણ થોડા એમાં ગૂંચવાયેલો હતો, પણ અંત ભલા તો સબ ભલા. અને આજે ખૂબ મજા આવી. અને તમે જેમ કીધું તો એ પ્રમાણે ઇનફોર્મલ થઈને એકદમ પલાઠી વલાઠી વાળીને આપણે વાતો કરી છે. અને અભિનયભાઈને ઓળખતા ન ઓળખતા જે કોઈ પણ વ્યક્તિ આ પોડકાસ્ટ જોવે, નીચે કમેન્ટમાં જરૂર કહેજો કે તમને પોડકાસ્ટ કેવું લાગ્યું. તમારે અભિનયભાઈને કંઈ કહેવું હોય તો પણ કમેન્ટ કરજો, હું પાસ ઓન કરી દઈશ ને એ ચોક્કસ જવાબ આપશે. તો આશા છે આ પોડકાસ્ટ ગમ્યું હશે. ફરીથી મળીશું કોઈ નવા ગુજરાતી સાથે પોડકાસ્ટ ડાયરીઝમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.